આભાર પ્રતિપાલ. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કોરોનાની મહામારી સામે રાજ્ય સહિત સમગ્ર દેશ લડી રહ્યો છે. ઈચ્છવા છતાં પણ કોઈની મદદ કરી શકાતું નથી. હોસ્પિટલમાં બેડ નથી, ઓક્સિજનની અછત છે, સારવારના અભાવે દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. લોકોની પરેશાની પણ એટલી બધી છે કે તેમને સાંભળનારું કોઈ નથી. લોકો મનમાં મૂંઝાતા પ્રશ્નો પણ અનેક છે. હોસ્પિટલ ફૂલ હોવાથી લોકો પણ પેનિક થઈ રહ્યા છે. પરંતુ તમારું એ જ પેનિક દૂર કરવા માટે આજે આપણે આ મહામંથન યોજી રહ્યા છીએ, જેમાં માત્ર ફોન કોલ લેવામાં આવશે. તમારા પ્રશ્નોની વાત કરીશું. કેવી રીતે કોરોનાથી સુરક્ષિત રહી શકાય, કોરોનાના સામાન્ય લક્ષણ, ઘરમાં કઈ રીતે સારવાર લેવી, વેક્સિનને લઈને કોઈ પ્રશ્નો હોય તો આ જ તમામ બાબત પર છે આજનું મહામંથન. મારી સાથે તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે ઘણા લોકો વારંવાર બહુ કહેતા હોય છે કે સુદાનભાઈ ફોન નથી લાગતું, વાત નથી થતી. એટલે મેં નક્કી કર્યું કે આજે માત્ર ફોન લાઈન ઉપર કરીએ. પછી મને એવું પણ વિચાર આવ્યું કે એમાં કોઈ પ્રશ્ન પૂછે, અત્યારે તો કોરોના છે, તો સુદાનભાઈ એક્સપર્ટ ક્યાં છે? એટલે મેં વિચાર કર્યું કે એકાદ એક્સપર્ટ રાખીએ. એટલે એ પણ આપણે પ્રયાસ કર્યો. આ મુદ્દા ઉપર પણ હું થોડા, તમને ખબર છે, શરૂઆતનો જે મારે આખો ચક્ર છે એ હું કહેતો હોઉં છું તમને. સાહેબ, કોરોનાએ તમને ને મને શું શીખવાડ્યું? શું શીખવાડ્યું? શીખ્યા કે નહીં કઈ? કોરોનાએ તમને ને મને એક તો સારા કર્મ કરવાનું શીખવાડ્યું સાહેબ. અદ્ભુત વાત છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. અયોધ્યાના મહારાજાને રામને રાજા બનાવવાના હતા. દશરથે એને પોતાના દીકરાને, અને એને વનવાસ થયું. ન જાણ્યું જાનકીનાથે. આજે હસતો ખલતો પરિવાર આવતીકાલે ક્યારે માળો વિખાઈ જશે એ ખબર નથી. આવતીકાલની આપણે ખબર નથી, તો આપણે બૂચ મારવાનું બંધ કરી દઈએ. કોરોનાએ આપણે એ શીખવાડ્યું. કોઈને પરેશાન કરવાનું બંધ કરી દઈએ, કોરોનાએ એ પણ શીખવાડી દીધું. અને અસંસદીય શબ્દ છે, પણ લાયક ન હોય એવા, એટલે કે નાલાયક લોકોને સમર્થન કરવાનું નહીં, એ પણ કોરોનાએ શીખવાડી દીધું સાહેબ. શું શું શીખવાડ્યું છે. અને હજી પણ એક ગેરલાયક એ વ્યક્તિઓને તમે સમર્થન કરશો તો આજે પણ કુદરત તમને માફ નહીં કરે. કાલે તમારું માળું હચમચી જશે. એ પણ તમને મને શીખવાડી દીધું સાહેબ. અને સૌથી વધુ મોત અને પરિવારમાંથી જાનારા લોકો, કોઈને પણ પૂછીએ તો એમ કે ઓક્સિજન બાટલાની કમી, આની કમી. એટલે હોસ્પિટલો, એટલે કે આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા મજબૂત કરવાનું કોરોનાએ તમને મને શીખવાડી દીધું સાહેબ. અને હવે આમાંથી જો ન શીખો તો તમારા મારા ભાગ. આમાંથી આપણે ન શીખીએ તો મને લાગે છે કે તમારા મારાથી કોઈ મૂર્ખ આ ભારતમાં હોય જ ન શકે કોઈ. આ કોરોનાએ તમને મને શીખવાડ્યું. બીજું, તમે જુઓ, કેટલાક લોકોએ કરોડો રૂપિયા ભેગા કર્યા. શું કર્યું? ગામને બૂચ મારીને, ફલાણી સ્કીમો કરીને, ફલાણા ઢેકડા, ચીટિંગ ને બીટિંગ ને. સાહેબ, આ કોરોના કાળે એને પકડી લીધો. નિયતિ એની લઈ ગઈ. સમજો કેવી રીતે. વાલ્મીકી રામાયણમાં ઋષિ વાલ્મીકી લખે છે કે અકારણ મંથરા અગાશી ઉપર ચડી. ક્યાં ચડી? અકારણ એટલે કારણ વગર. અકારણ મંથરા અગાશી ઉપર ચડી. અને અગાશી ઉપર મંથરા ચડીને, મંથરા કૈકેયીની દાસી હતી, અને સામી જ અગાશી ઉપર કૌશલ્યાની દાસી હતી. અને કૌશલ્યાની દાસીને પૂછ્યું, તમે કેમ ખુશ છો, આનંદમાં કેમ છો? એટલે કૌશલ્યાની દાસી એવું કહે છે કે રામને રાજગાદીની આખું વાતચીત ચાલી રહી છે, એટલે મને આનંદ છે, રામ રાજ્ય આવવાનું છે. અને મંથરા નીચે ગઈને કૈકેયીને કીધું કે જુઓ, આ તો આવું થયું. અકારણ ચડી હતી, કારણ નહોતું કોઈ. અને વાલ્મીકી ઋષિ એટલે નિયતિ છે એ રાવણનો મૃત્યુ
એ મંત્રાને શું લઈ ગયું હશે? સમજો કે અહલ્યાનો ઉદ્ધાર છે એ મંત્રાને અગાસી ઉપર લઈ ગયું, કે પછી દશરથનું મૃત્યુ અગાસી ઉપર લઈ ગયું? અકારણ, કારણ વિના ચડી હતી. એટલે નિયતિ છે ને તમને ને મને બધાને લઈ જશે, અને નિયતિ તમને ને મને રસ્તો દેખાડશે. સાહેબ, આ કપરો કાળ કોરોના આવ્યો છે, આજે ઘર ઘરમાંથી કાં કોઈ બીમાર છે, કાં બીમાર પડવાનો ડર છે, અને કાં કોઈ સ્વજનો ગુમાવ્યા છે. એ તમને ને મને નિયતિ ત્યાં સુધી લઈ ગઈ છે. સાહેબ, પણ પોઝિટિવ એટલા માટે અંદરથી તમે રહેજો કે મજબૂત મનોબળ માનવજનો મજબૂત હોય. નરસિંહ મહેતાના પુત્રનું મૃત્યુ થયું એટલે બધાએ કહ્યું કે તમારા પુત્રનું મૃત્યુ થયું. એટલે એમણે શું કીધું ખબર છે? મારો હરિ કરે સો, હરિ ઈચ્છા બલવાન, રાધે રાધે. એટલા માટે કે જે થઈ ગયું અથવા થવાનું છે એને આપણે રોકી નહીં શકીએ, પણ પછી આપણે એક મનોબળ મજબૂત રાખીએ. સંસાર છે સાહેબ, સંસાર સાગર છે. ત્રીજું કોરોનાએ તમને મને શું શીખવાડ્યું? સાહેબ, ઓક્સિજન માટે ચીસો પડી રહી છે ત્યારે મને એક વિચાર આવ્યો કે અત્યાર સુધી તમને મને વૃક્ષો કહેતા હતા કે એ વાવો કાપો નહીં, વાવો કાપો નહીં, રડશો અમારા માટે, રડશો, અમે ઓક્સિજન છોડીએ છીએ. આપણે સુપડા સાફ કરી નાખ્યા. આજે ઓક્સિજનના બાટલા માટે તડપીને મરીએ છીએ. વાત સાચી છે કે નબળા નેતાઓ હશે, સિસ્ટમ ખરાબ હશે, પણ વૃક્ષ કાપ્યા ને એનો પણ આ બદલો છે. અને એટલે મારે આપને અપીલ એક કરવી છે કે હવે જન્મદિવસ કેકથી ન ઉજવો, હવે જન્મદિવસ કેકથી ના ઉજવો, હવે જન્મદિવસ 5 વૃક્ષ વાવીને ઉજવો. સાહેબ, કોઈની તિથિ હોય, પુણ્યતિથિ હોય, કોઈ બીજા તહેવારો હોય, લગ્ન દિવસ હોય, હેપી આપણે કહીએ છીએ ને એનિવર્સરી, તો આ બધા વૃક્ષ વાવીને ઉજવો. સાહેબ, કારણ કે ઓક્સિજન વિના આપણે નહીં જીવી શકીએ એ ખબર પડી ગઈ, એટલે એ પણ તમે કરો. કેટલીક ખબર એવી છે કે જે તમને મને દુઃખ આપે. એક તો આજ તકના એન્કર જે દંગલ કરીને કાર્યક્રમ બિચારા રોજ કરતા હતા, રોહિત સરદાણાનો કોરોનામાં સંક્રમિત 4 દિવસ પહેલા 26 તારીખે થયા, પછી હોસ્પિટલમાં ભરતી થઈને પછી એટેક આવ્યો, મૃત્યુ પામ્યા. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. મારા પણ નવસારીના પ્રતિનિધિ રાકેશ, એમના પિતા, એમનું મૃત્યુ થયું. દ્વારકાના પ્રતિનિધિ ધર્મેશ, એમના બનેવીનું મૃત્યુ થયું કોરોનાના કારણે. અને હજી પણ મારે 3-4 લોકો હોસ્પિટલોમાં પણ મારા પરિવાર, એટલે અમારો વીટીવીનો પરિવાર છે. નર્મદાના પ્રવીણ પણ બીમાર છે. ઈશ્વર જલ્દી સૌને સાજા કરે. બિહારના ચીફ સેક્રેટરી અરુણ કુમાર સિંહ પણ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા. ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પણ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા. અને કેટલાક સારા સમાચાર પણ આવતા. જયદેવ ઉનડકટ પોરબંદરમાં જ્યારે શરૂઆતમાં એમની ક્રિકેટમાં પસંદગી થઈ ત્યારે હું એમને મળ્યો હતો ઘણા વર્ષો પહેલા. પણ એ જયદેવ ઉનડકટે આજે 10% પગારમાંથી કોરોના માટે આપ્યા છે. બીજા હજી મોટા લોકોએ આપ્યા નથી. બીસીસીઆઈને પણ કહું છું 200, 500, 1000 કરોડ તમારા માટે તો બહુ હોય છે, કોમન બાબત હોય છે. બીજા ક્રિકેટરો, ફિલ્મ નેતાઓ, અધિકારીઓ, પ્રિયંકા ચોપરાએ ખૂબ અત્યારે ફંડ ભેગું કર્યું છે. આપો સાહેબ, આ આપવાના દિવસો છે. કોરોના તમને મને શીખવાડે છે કે એ પણ આપવું જોઈએ. તમે વિચાર કરો, આ કોરોના કાળમાં એક બહેન છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, અને એમાં પણ એક નરાધમ પીપીઈ કીટ પહેરી અને દુષ્કર્મ આચરે છે. જુઓ તમે આ ધરતી ઉપર કેટલા પાપ વૈધા છે. તમે જુઓ, તમે લાઇટો ઓફ કરી નાખી. કેટલી હદે સાહેબ માનવતા ગઈ. તમે આ ખરેખર માનવી કહેવાને લાયક છે? આ નરાધમ. આવા પણ દુઃખના સમાચારો તમારે મારે વાંચવા પડે છે. એમાંથી સાહેબ અદ્ભુત તંત્ર કરી શકે સરકાર, સરકારના અધિકારીઓ, કલેક્ટર શું કરી શકે? એક નંદુરબાર, આપણે તાપી અને સુરત, બારડોલીથી આગળ તમે જાઓ એટલે મહારાષ્ટ્રનું નંદુરબાર આવે. નંદુરબારના કલેક્ટર, એનું નામ તમને કહું સાહેબ, ડોક્ટર રાજેન્દ્ર ભારડુ.
ભારૂડ, કારણ કે ડોક્ટર હતા સાહેબ. આ બધા આપણે બેફામપણે રેલીઓ કરી રહ્યા હતા, નેતાઓ બેફામપણે, અધિકારીઓ મોજ કરી રહ્યા હતા. ઇલેક્શન કમિશન એમને છૂટો દોર આપી દીધો હતો. ત્યારે આ કલેક્ટર નંદુરબારના, મહારાષ્ટ્રના નંદુરબારના રાજેન્દ્ર ભારૂડે ડોક્ટર હતા. એમણે સાહેબ ત્યાં ઓક્સિજન પ્લાન્ટો સ્થાપવાનો શરૂઆત કરી દીધી હતી સપ્ટેમ્બર 2020માં. અને આજે સાહેબ રોજનો 34.56 લાખ લીટર ઓક્સિજન નંદુરબારના ઈ કલેક્ટરના કારણે 3 પ્લાન્ટમાંથી બની રહ્યું છે રોજનું. કલેક્ટર શું કરી શકે? હું આયા ગુજરાતના કલેક્ટરોને કહીશ કે આઈએસ બનવાથી, કોઈ વાહવાહી મેળવવાથી કે કોઈ નેતાના આશીર્વાદથી જિંદગી જીવવા માટે ભગવાને તમને નથી મોકલ્યા. ભગવાને તમને કંઈક કરી દેખાડવા માટે મોકલ્યા છે, કરી દેખાડવા માટે. આજે તમે શું ના કરી શકો? તમારી પાસે કેટલું તંત્ર હોય છે, સરકાર પાસે કેટલું તંત્ર હોય છે સાહેબ. 4 દિવસ થયા સંપૂર્ણ વ્યવસ્થાને ઓકે કરતા. આજે આજે 12 મહિના થઈ ગયા, તમે કરી નથી શકતા. શરમ આવે છે મને, પણ કઈ કોને શકાય. પણ આ મહારાષ્ટ્રના આ કલેક્ટર પાસેથી આખી મહારાષ્ટ્ર સરકારે બોધપાઠ લીધો. અને આપણા કલેક્ટરોને, સરકારને, મંત્રીઓને, મુખ્યમંત્રીઓને અપીલ કરું છું કે આવી રીતે કામ થાય. કરવા ધારો તો બધું થઈ શકે, સરકારો શું ન કરી શકે સાહેબ. પણ એના માટે આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. આવડત, એનો વ્યવસ્થા તંત્ર, એને કઈ રીતે કામ લેવું, કઈ રીતે ના લેવું, આ બધી બહુ જરૂરી છે. ખેડૂતોની ધિરાણ લોન માટે મેં પહેલા પણ કહ્યું તેમાં ધારાસભ્યો, સાંસદોને પત્ર લખી અને સરકાર પાસે મજબૂરીઓને કરાવો. નહીં તો આ કૃષિ મંત્રી, મુખ્યમંત્રીને ખબર નહીં હોય, હશે તોય નહીં કરે કદાચ. ઓટો રિન્યુ અથવા તો 3 મહિનાનો વધારાનો સમય અપાવો. આજે લાઈન લાગશે ખેડૂતોની, એમ તમે માનો છો? તો જુનાગઢના સાંસદે લખ્યું, એ ભાજપના છે, 26 ભાજપના સાંસદ છે. અને પોરબંદરના લખ્યું. બીજા સાંસદોએ હજી લખ્યું નથી. તમારે મત કોને આપવા તમારે નક્કી કરવાનો છે. એક પણ સાંસદને હું એમ કહું છું કે આ પત્ર ન લખે, જો કરાવડાવે નહીં તો એને ફોન કરીને ચોક્કસ પૂછજો. કારણ કે આ ઈસુદાનભાઈ દરેક વસ્તુ નહીં કરાવી શકે. હું મારી પાસે શું પાવર છે? હું તો બતાવી શકીશ સાહેબ. આજે મત લીધા છે અને તે દિવસે તમારા જ્ઞાતિના આગેવાનો આવ્યા છે, એને ફોન કરજો કે બહુ હરક પદુડા થઈને મત લઈ ગયા છો, કરાવો આ કામ. તમારા જ્ઞાતિના આગેવાનો હશે, ભાજપના નેતાઓ હશે, બીજા નેતાઓ હશે, કોંગ્રેસના ધારાસભ્યો હશે, તો એના જ્ઞાતિના આગેવાનો એને કરાવડાવજો. કેટલાક ધારાસભ્યો લખ્યા, કેટલાક નથી લખ્યા. કારણ કે તમારે કરવું પડશે સાહેબ. એક કચ્છ ભુજમાંથી મારે અહીંયા જેમ ગેસ્ટ પેનલ આવતી હોય તો એ ગેસ્ટ પેનલ થ્રુ મને એક મેસેજ મળ્યા કે સુદાનભાઈ અમારી ત્યાંની માંગણી છે, કચ્છ ભુજ ખાતે પાસે આવેલા અમુક વરાઈ અને શાંતરપુર જેવા ગામડાઓમાં કોરોના વધુ વકર્યો છે અને ત્યાં ઓક્સિજનની પણ વ્યવસ્થાઓ ક્યાંય છે નહીં. ગામવાસીઓ મુશ્કેલીમાં મુકાણા છે. પણ મિત્રને મારે એમણે એવી આશા હતી કે સુદાનભાઈ તમે કહેશો ને કદાચ કંઈક થાય. આશા બહુ છે ગુજરાતને, પણ સાહેબ મારી એક લક્ષ્મણ રેખા હોય છે, મારી એક કામગીરીની લિમિટ હોય છે, આપણે બધાને ખબર છે. પણ તમારી લાગણી હોય છે એ ક્યારે હું ચૂકવા નહીં દઉં. એટલા માટે હું આ બોલી તો ગયો, પણ ઓક્સિજન અમદાવાદમાં ઓક્સિજનના બાટલાઓ નથી મળતા સાહેબ, વેન્ટિલેટરો નથી. કારણ કે આપણે શું કર્યું એ જ ખબર નથી. આપણે રેલીઓ કરી, ઉત્સવો ઉજવ્યા સાહેબ. 1200 કરોડમાં એક એમ્સ હોસ્પિટલ રાજકોટમાં બની શકતી હોય તેવી 10 એમ્સ હોસ્પિટલો ગુજરાતમાં કેમ ન બની શકે? 12,000 કરોડ રૂપિયા થાય, બીજું શું ફાટી પડે છે? તમે ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લો ને તો 2, 5, 10,000 કરોડ રૂપિયા થઈ જાય. અને એની કદાચ જમીનોમાં તમે ચેક કરો કે ભાઈ આ જમીનો અમે રૂપિયા ટોકન આપી છે, હવે બહુ થઈ ગયું, તો તરત બીજે જ દિવસે તમે એમ કહો કે અમારે રિવ્યુ કરવું પડશે. આ એટલે ધાર થાય તમારા. જો આમ હજારો ઇન્ડસ્ટ્રીઝ છે ગુજરાતમાં. આજે એ ઇન્ડસ્ટ્રીઝ ક્યાંક ને ક્યાંક હપ્તાઓ આપે છે. એને તમે એમ કહો છો કે હપ્તો આપવાની જરૂર નથી, 5%, 10% ખોટું કરો છો, વાંધો નહીં, 12મું ટકું ન થવું જોઈએ, પણ તમારે અહીંયા 2, 5, 10 લાખ રૂપિયા ફંડમાં આપવાનું છે. તો મેં એવું સાંભળ્યું છે સાહેબ
કે 35 લાખની આસપાસ એમએસએમઈ છે. તમે ના કરી શકો, પણ એ દાનત જોઈએ અને કરવાની નેમ જોઈએ. બાકી ચૂંટણી પણ ઉઘરાવતા હોય એનાથી કઈ થાય નહીં તો મજા કરો. તમે ચૂંટણીઓથી લોકોને ખરીદ્યો, જ્ઞાતિના આગેવાનોનો ખરીદો, સોશિયલ મીડિયા આર્મીને ખરીદો, અને એ લોકો જેને 500 માં મત લે, પછી જે યથા પ્રજા યથા રાજા, હરે રામ હરે કૃષ્ણ, મજા કરો. પણ આ તો અમારી વ્યથા છે, કારણ કે પરિવારોના કેટલા માળા ચૂથાયા જોયા છે ને, ત્યારે એમ થાય છે કે સત્ય નહીં બોલીએ તો કુદરત માફ નહીં કરે, એટલા માટે કહેવું પડે છે. બાકી પરિસ્થિતિમાં ફેર ક્યારે પડશે એ ખબર નથી. અને હજી સાહેબ કેટલાક સમાચારો એવા આવ્યા છે કે જુલાઈ ઓગસ્ટમાં સંક્રમણની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. મારી આપને વિનંતી છે કે ચૂંટણીઓ કરશે આ લોકો, કરવા દો જે પણ કરવું હશે. મોરવા હડફની પણ આવા કાળમાં કરી. આ તો ઠીક છે, 2 વખત મારે મહામંથન ચીસો પાડીને કરવા પડ્યા, એટલે અહીંના જે હતા એને ગાંધીનગરની ચૂંટણી અટકાવી. બાકી ન્યાય તમને દેખાડત કે કેટલાય લોકોના મૃત્યુ સ્મશાનોમાં જગ્યા ના હોય. અને પાછા આંકડા એવા આંકડા આપે તો આ કારણો શું આપે? બહુ ભણેલી પ્રજા છે ગાંધીનગરની, એટલે અહીંયા વાંધો નહીં આવે. હા, એટલે અમદાવાદની કે વડોદરાની અભણ પ્રજા, અધિકારી રાજની હદ હોય છે. ઠીક છે, એ તો થઈ ગયું. પણ મારી આપને અપીલ એ છે કે એક તો હવે વેક્સિન લઈ લેજો ફટાફટ. આજે 10 જિલ્લાઓમાં વેક્સિનની શરૂઆત આવતીકાલથી થશે, એટલે યુવાનો 18 વર્ષ પહેલા. બીજું કે આગામી 2 મહિનામાં તમે 2 ડોઝ ના લીધા હોય, મારા વડીલોને તો ખાસ, વડીલો ખાસ લઈ લેજો વેક્સિન. વેક્સિન લો છો એટલે તમને મૃત્યુ સુધીનો ડર નથી રહેતો. કદાચ કોરોના આવીને વયો પણ જશે. મેં પણ એક વેક્સિનનો ડોઝ લઈ લીધો હતો, એટલે લગભગ મને તો કઈ ખબર જ નથી પડી. એ તો તમારા આશીર્વાદ છે. આજે ફરીથી મને એક જાણવા મળ્યું, મને તો નામ નથી આવ્યું, કે ઈસુદાનભાઈ તમારા માટે ઈ કે 15 કિલોમીટર જઈ, જુનાગઢનું કોઈ ગામ છે, અહીંયા માતાજીને દર્શને 11 નાળિયેર લઈને. મિત્રો તમે આશીર્વાદ આપો, પણ એક પણ તમને પીડા થાય એવું કામ ન કરો, કારણ કે કર્મમાં હું બંધાઈશ. અને હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. મારે કોઈ બૂચો મારવામાં એટલે તો નથી ધ્યાન આપતો. નહીં તો શોખ તો બધાને હોય, નહીં ના હોય? ઘણા લોકો નેતા હોય એમને હેલિકોપ્ટર ફેરે, બોલો ખબર નથી રૂપિયા ક્યાંથી આવે. આજે હું એમ કહું છું, પર્સનલ હેલિકોપ્ટર ફેરવવા, એક સાદી ભાષામાં કહીએ તો બાપનું ઘર છે, પર્સનલ હેલિકોપ્ટરો ફરે છે નેતાઓના. એમને એમ ન ફરતા હોય, પણ ઈ પણ ભોગવશે. લખી રાખજો, એમને નોટ કરીને રાખજો. હું તો એવા કેટલાય અધિકારીઓને મેં નોટ કરીને રાખ્યા છે. આજે વાત એ છે કે એસીબી ના ચીફ કેશવ કુમાર, એની બદલી તો છેક સુધી ચીસો પાડી એટલે ન થઈ, પણ આજે નિવૃત્ત થઈ ગયા છે. એસીબી નો ચાર્જ બીજાને સોંપવામાં આવ્યો છે. મારી વિનંતી છે કે એસીબી ને આ જ રીતે મજબૂત રાખજો, કારણ કે એસીબી એન્ટી, મારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોઈએ છીએ, પણ ખબર નહીં ઈ ઉપર ટોપ લેવલથી ભ્રષ્ટાચાર બંધ થાય. બાકી કોન્સ્ટેબલ ને તેમ એમ કહો કે રૂપિયા ન લેતો, અને ડીએસપી કે એસપી હોય કે આઈજી હોય એ ઘર ભરી લેતો હોય, તો કોન્સ્ટેબલ એમ કે આપણે આપણું કરી લઈએ. કારણ કે આપણે ધર્મમાં માત્ર મત માંગવા પૂરતું ધર્મ છે. ધર્મ એટલે શું સાહેબ? કોઈનું લૂંટીએ નહીં, હરામનું લઈએ નહીં, આપણું ન હોય લઈએ નહીં, ઈ ધર્મ છે. આપણે બીજું કરી નાખ્યું કે જોજો તમે ખતરામાં છો, તમે આમ છો. કોઈના બાપની તાકાત છે અમારે નામને હેરાન કરી શકે? આ તો એ લોકો ખજાનચીઓ એટલા માટે કહું છું કે સાહેબ આવા કપરા કાળમાં પણ જો કોઈ એમ કહેતું કે આમ કરો, હજી પક્ષના પ્રચાર કરતો હોય તો માની લેવાનું એ લાભાર્થી છે. બાકી તમને મને પ્રેમ નહીં હોય. લાભાર્થી હશે, એ કોશિશ કરી લેશે, કારણ કે એને ક્યાં કોન્ટ્રાક્ટ મળ્યું હશે, ક્યાંકથી ફંડ મળ્યું હશે, ક્યાં ઇનોવા મળી હશે. અને ઇનોવા ફંડ ને એમને એમ નથી મળતા. એ 5-5 હજારના વોટ મુંડીઓ નખાવે ને એમાં મળે છે. તમે મને હું મૂર્ખ બનાવે એ લોકો. એટલે ઈ ખાસ જાઈ લેજો. અને બીજા એક દુઃખદ સમાચાર, સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરે તમામ ઓળખાણ લગાડવા છતાં અમદાવાદમાં એના બીમાર પિતા રહેતા હતા સાહેબ, એને હોસ્પિટલનો એક બેડ ન અપાવી શક્યા, અને હોસ્પિટલ જતા પહેલા એ ભાજપના નેતાના પિતાનો મૃત્યુ થયું છે. હવે એ તમે વિચાર કરો, બાપે માર્યો વેર કોઈ ભૂલે? હું એટલા માટે આ કહી રહ્યો છું કે બહુ જ જરૂર છે. એક બીજી મારે અપીલ કરવી છે. ભલે આ લોકો ડોક્ટર સાયન્સ માનશે કે નહીં માને મને ખબર નથી, પણ માની લો કે 1-2% રહી જતા હોય કોઈ ડોક્ટર બનતા, અથવા તો ચાલુ ફલાણા ઢીકડું, એ જો 8, 10, 20 હજાર હોય તો એને તમે ચાલુ કરી શકો કદાચ.
એવા હોય એનો ઉપયોગ કરી શકો. કારણ કે કમ્પાઉન્ડર મને ખબર છે કે ગામડાઓમાં કમ્પાઉન્ડર છે ડોક્ટરથી વધારે ઇન્જેક્શન મારીને કામ ચલાવે છે. આ સ્થિતિઓ છે. 5-25 દિવસ રે ભેગો એટલે લગભગ શીખી જાય. એ તમને કમસે કમ હેલ્પ તો કરી શકશે. બીજું મારે કેવું છે, ઘણી બધી પાંખો છે, ઘણા બધા એનજીઓ છે, ઘણા બધા કાર્યકર્તાઓ છે, કરોડ કાર્યકર્તાઓ છે. એ કાર્યકર્તાઓને વળગાવી દો ને કે એડમિનિસ્ટ્રેશનનું કામ તો કરી શકે ને? ન કરી શકે. ચલો ડોક્ટરી કામ ન કરી શકે, એડમિનિસ્ટ્રેશન નો કરી શકે ને, ફોર્મ ભરવા, ફોર્મ લઈ જવા, આ તે એ નહીં કરે. એ ત્યારે જ કરશે જયારે ચૂંટણી આવે ત્યારે. જેમ વૈયા છે ને, વૈયા બાજરો વાવીએ, ઘઉં વાવીએ ને ત્યારે વૈયા ઉતરે, પક્ષી એમ ઉતરી પડશે. પછી નેતાઓ ભાષણો કરશે, તમને એવા રૂપાળા ભાષણો કરશે કે તમને મને એમ થાય કે હા તો આવીને તારી જશે. જેના ભાષણો સારા ને તો ધ્યાન રાખવાનું કે મૂર્ખ બનાવવાની કોશિશ પણ વધારે હોઈ શકે. સારા હોય કરે એનો વાંધો નહીં, પણ મૂર્ખ એક વખત બનાવો. તમે લિસ્ટ લઈ લો એના ભાષણોનું, કેટલા પૂરા થયા કેટલા નથી થયા, અને છતાંય તમને એમ લાગે કે ના આ બરોબર છે, તો પછી આપણે એમ માનવાનું કે આપણા કર્મ જ એવા છે ભોગવવાના, બાકી એ તો બરોબર જ છે, એમ જ સમજવાનું. હા, તો બીજું શું હોય? એટલે સૌ જેટલા પણ મૃત્યુ પામ્યા છે કોરોના કાળમાં આખા દેશમાં, એના વતી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે એમના આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને એને સહન કરવાની શક્તિ આપે. પણ મિત્રો, હવે ફોન લાઈન ખોલીશું અને બે મહાનુભાવો પણ મારી સાથે જોડાયા છે, તમારા ફોન લાઈનના પ્રશ્નોના જવાબ આપશે. મને એ પણ ખબર છે કે તમને એમ થાય કે સુદાનભાઈ માત્ર ના, તમારે જે પણ પ્રશ્નો હોય મહામંથનમાં તમારો ફોન લાગે છે, મને ખબર છે કે બહુ મુશ્કેલી એ લાગે છે 2-3 વર્ષે. એટલે તમે તમારો પ્રશ્ન કહેજો. આ બે જવાબ જ્યાં નહીં આપી શકે, કારણ કે સાયન્સ વગરના હશે તો એ નહીં આપી શકે, અહીંયા તમારો આ ભાઈ બેઠો જવાબ આપવા, ચિંતા નહીં કરવાની. એટલે શરૂઆતમાં નાનું ટર્ન ખાલી એ લઈ લઉં, ત્યાં સુધીમાં તમારા ફોન લાઈન ચાલુ કરી દો. શરૂઆતમાં યોગેશભાઈ, અત્યારે આ બીજા ટર્નની વાત છે, ક્યાં સુધીમાં ઓછું થઈ શકે એમ છે, અથવા ત્રીજું ટર્ન ને રસી? આપણો ગુજરાતનો બીજો ટર્ન કે ત્રીજો ટર્ન જેવી કહીએ એ માર્ચ મિડમાં ચાલુ થયો હતો અને એપ્રિલ અંત આવ્યો છે. તમે ફિગર્સ જોશો ને છેલ્લા 10 દિવસના બી, તો ગુજરાતની અંદર જે આંકડા આપણને મળી રહ્યા છે એ અરાઉન્ડ 14,000 થી 15,000 વચ્ચે સ્ટેબલ રહ્યો છે આંકડો. જો આ આંકડો 14,000-15,000 ની વચ્ચે સ્ટેબલ રહે હજી બી 10-15 દિવસ, તો અમારી મેડિકલ ભાષામાં એને પીક પર આવીને પ્લેટુ કહેવાય, કે તમે એક પીક પર પહોંચ્યા છો. હવે એ આંકડો એટલો સ્ટેબલ રહેશે ને પછી જો પ્રજા સમજશે અને બધા રૂલ્સ ફોલો કરશે તો ધીરે ધીરે એ આંકડો નીચે જવાનું ચાલુ થશે. અને એ આપણે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં શીખ્યા હતા. 356 નો આંકડો હતો એ વખતે હાઈએસ્ટ. એના પછીથી એ ધીરે ધીરે નીચે જતા આપણે 80-90 સુધી આવ્યા હતા, અમદાવાદની વાત કરું તો એ કદાચ જો આ આંકડો આમ ચાલે તો વી બિલીવ કે મે એન્ડ સુધીમાં આપણને કંઈક રાહત થતી દેખાશે, પણ ત્યાં સુધી તો નહીં જ. એટલે આ વેવ જે છે એ મે મિડ થી મે અંત, મે એન્ડ એટલે 1 મહિનાની ગણતરી, હજી ગણતરી કરીને ચાલવું પડે. કેમ કે 14,000 નો આંકડો સડનલી 1,000 નહીં થઈ જાય. હવે તમે કેટલી બી ગાઈડલાઈન ફોલો કરી લો, હવે તમે સડનલી જાગી જાઓ, માસ્ક પહેરો, બધું પહેરવું જ જોઈએ, ના નથી પાડતો, પણ તમે જે ભૂલ કરી ચૂક્યા છો એનો આ ખામિયાજો આપણે અત્યારે ભૂગતી રહ્યા છે. એટલે હજી મહિનો તો ખરો, આ વાયરસ હજી આપણને આ મહિનો લપેટમાં રાખશે, એટલે ત્યાં સુધી બધી સાવચેતી આપણે રાખવી પડશે. અમારું હોપ એ છે સાયન્ટિફિક કોમ્યુનિટીનું કે આ 14,000 નો આંકડો હજી ડાઉન થવા લાગે, 1,000-2,000 દરરોજનું, તો આપણા જે સિસ્ટમ પર અત્યારે ભારણ પડ્યું છે એ ઘટે, તો પ્રોપર ટ્રીટમેન્ટની જે વ્યવસ્થા છે આપણે કરી શકીએ એઝ અ ડોક્ટર્સ. તો અમારે અત્યારે એ જ પ્રાર્થના છે કે આગલા 7-8 દિવસમાં આપણો આ ભારણ ઓછો થતો જાય તો આપણા સિસ્ટમ પર જે આ બર્ડન પડ્યું છે એ ઓછું થઈ જાય. વેક્સિનની તમે જે વાત કરો છો ને, એ તમે જે કીધું ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને હું વારે ઘડીએ બધા લોકોને કહું છું કે હવે આગલા મહિનો, 2 મહિનો, 2.5 મહિનો છે ને, તમારે બીજું કશું વિચારવાની જરૂર જ નથી. લોકડાઉન જો ધારો કે આવ્યું હોત, માની લો કે આપણી સરકારે માન્યું હોત અને લોકડાઉન માર્ચ મિડમાં લાવ્યું હોત, તો અત્યારે આપણે ઘરે જ બેઠા હોત ને 1.5 મહિનો, તો અત્યારે એમ માનીને ચાલી રહેવાનું કે આ સ્વયંભૂ લોકડાઉન છે, બીજું કોઈ કામ મારે કરવાની જરૂર નથી. મારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, મારે અપોઇન્ટમેન્ટ લેવાની છે, મારે વેક્સિન લેવાની છે. 2 ડોઝ પતે એના 14 દિવસ પછી આપણે સ્ટાર્ટ કરવાનું બધી વસ્તુઓ જીવન જીવવાનું અને થોડું ખુલ્લું થવાનું. અમેરિકાની દ્રષ્ટિએ કહું તો હવે એ લોકો પરમ દિવસે એવું કીધું કે જે લોકોએ 2 ડોઝ વેક્સિન લઈ લીધા છે અને જેમના 14-15 દિવસ પતી ગયા છે, એ લોકો જો બહાર નીકળે તો માસ્ક પહેર્યા વિના બહાર નીકળી શકે એમ છે. તો જો આપણે ત્યાંથી બી શીખીએ કે ઇઝરાયલથી બી શીખીએ
અને યુકે બી હવે ઓલમોસ્ટ ત્યાં પહોંચવા આવ્યું છે, જ્યાં વેક્સિનેશન સારું એવું પતી રહ્યું છે. તો આપણે એ લેવલ પર પહોંચવું બહુ જરૂરી છે. આપણું બહુ મોટો દેશ છે, આપણે ક્યારેય બી કોઈ બીજા દેશ જોડે કમ્પેરિઝન નથી કરવાનું. કદાચ આપણને ત્યાં સુધી પહોંચતા વાર થાય, પણ પ્લીઝ સહકાર આ ફેરી આપજો, કોઈ ખોટા માર્ગે ના દોરાશો. બહુ સાચી વાત આપણે કરી યોગેશભાઈ. જે ચિંતા છે શું છે ખબર છે, લોર્ડ મેકોલો જયારે શિક્ષણ પ્રથા એને કરવાની હતી યોગેશભાઈ, એટલે એને એવું કહ્યું એના પિતાની વાયસરોય તરીકે એ વાત કે ભાઈ ભારતને તોડવું હોય તો શું કરી શકાય, એક તો એનો સંયુક્ત કુટુંબ પતાવી દો ને એની શિક્ષણ સિસ્ટમ પતાવી દો. હવે એ સિસ્ટમ શિક્ષણ એને પતાવી ત્યારે આપણે આવી ગયા. હવે એને ખબર ન પડી કે આપણી ઋષિ મુનિઓની શિક્ષણ પ્રથા આપણે ચાલુ કરીએ. એમણે જે ચાલુ કરી એમાં પ્રામાણિકતા કાઢી નાખ્યું, મૂલ્યનિષ્ઠા કાઢી નાખ્યું, એટલે જેટલા ગોઠવાયા બધા બૂચ મારવાના થઈ ગયા ચાલુ. અચ્છા, એ આ લોકોને ગમ્યું, કોને? આપણા દેશી અંગ્રેજોને. અને ધીરે ધીરે ચાલ્યું. હવે સ્થિતિ આવી કે રેલીઓમાં ભેગા કરવા હોય 50,000 તો એ અમેરિકામાં કોઈના બાપની ટ્રમ્પની તાકાત નહોતી કે 50,000 ભેગા કરી શકે. આપણે અહીંયા સ્ટેડિયમમાં લાખ કરી શક્યા, અને એ તો લાખ હતા, બાકી 10 લાખ તો 10 લાખ કરી શકીએ. કારણ કે આપણે ત્યાં પ્રજાને એવી રીતે અભણ રાખવામાં આવી છે, એવી રીતે મજબૂર બનાવવામાં આવી છે. એટલે આમણે જે કીધું એમ કે હવે બધું ભૂલી જાઓ, યોગેશભાઈ એમ કે છે વેક્સિન લઈ લો, નહીં તો તમને હા એ ગમે તે કરે, એ ભેગી કરે રેલી બેલી, જેને જે કરવું હોય તો કરે, આપણે વેક્સિન લઈ લેવાની, આપણે બચવાનું છે. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. કાનજીભાઈ કચ્છથી જોડાય છે. જી કાનજીભાઈ. નમસ્તે, જય માતાજી. કિરાજ. નમસ્તે, જય માતાજી. કેમ છો? બસ મને તો માની ખૂબ કૃપા છે. કૈરાજ, હું પોતે જ અત્યારે આરોગ્યમાં કામ કરું છું. સૌથી પહેલા 6 મહિના ત્યાં એક હોસ્પિટલ પ્રાઇવેટમાં હતો વોર્ડ બોય તરીકે, ને હાલમાં છું MPW માં આરોગ્ય ખાતામાં. તો મારું તો એટલું જ કહેવાય, જે વોર્ડ બોય તો અનુભવ છે, તો અમુક અત્યારે તકલીફ 3 પેશન્ટ ને 4 પેશન્ટ ને છે સોય સૌથી વધારે. એમાંથી જે 2 પેશન્ટ છે ને એ કોરોના કારણે સ્ટ્રેસ અને ટેન્શન ને કારણે જાય છે. એ ટેન્શન ન હોય ને, ટેન્શન ન લે તો કઈ ન થાય. મેન સમસ્યા ટેન્શન લે છે એ છે. અચ્છા, ઓકે. આમને એક વાત છે કાનજીભાઈ, ટેન્શન ના લો. ટેન્શન તો બિલકુલ નહીં લેવાનું મિત્રો, મને પણ થયું હતું. ટેન્શન ક્યાં આપણે લીધું છે. અને એક વાત ચોક્કસ છે કે દરેક રીતે મજબૂત તો રહેવું જ પડશે. એક પ્રફુલભાઈ રાજકોટથી જોડાય છે. જી પ્રફુલભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. તમારી તબિયત સારી છે, તમને જોયા બહુ આનંદ છે. થેન્ક યુ. માતાજી તો રક્ષા કરે બધાની. જી જી. હેલો. હાજી બોલો બોલો પ્રફુલભાઈ. અત્યારે કોરોના કાળની અંદર ખાલી નેતાએ માનવતા મૂકી દીધી છે, બાકી કઈ નથી. નેતાને સાઇડલાઇન કરી દે અને સામાન્ય માણસને જો આ વહીવટ આપી દે તો આના કરતા સારો વહીવટ થઈ શકે એવું મારું માનવું છે. પ્રફુલભાઈ બિલકુલ સાચી વાત છે, પણ અત્યારે વસ્તુ એવી છે કે સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્રીકરણ રાજનેતાના હાથોમાં આપી દીધી. IAS અધિકારી તો રાજનેતા કેમ કરવાનું, આ ડોક્ટરો બે બેઠા છે. હવે માન લો કે બહુ વધારે બોલે તો આ તો ઠીક છે બોલે છે, કોઈ પણ સત્તા હોય. મહારાષ્ટ્રમાં હોય તો મહારાષ્ટ્ર સરકાર છે, આમની હોસ્પિટલો લાયસન્સ કે રદ કરી નાખે. કારણ કે બધી સત્તા અહીંયા આપી દીધી ત્યાં રાજનેતાઓના. અને રાજનેતાઓ કોણ? તો 10 ધોરણ ભણેલો, 12 ધોરણ ભણેલો, 5 ધોરણ ભણેલો. હવે આ ડોક્ટરો હોય એટલે આખી સિસ્ટમ છે એટલી કોલેપ્સ કરી નાખી છે સાહેબ આપણે, કે હવે કહેવા જેવું રહ્યું નથી. અને એમાં આપણો વાંક એટલો છે કે ભાઈ આ ભણેલો કેટલો છે? 4 ચોપડી. કામ શું કરે? તો બુટલેગરનો, તો છૂટો. શું કહે? છૂટો. શું કામ? તો કે આપણી જ્ઞાતિનો છે, એટલે આપણી જ્ઞાતિનો રાક્ષસો તો ચૂંટી લેવો, ભોગવું. હવે ભોગવું. મિતાલીબેન, તો લોકોને શું ખરેખર અત્યારે 6 થી 8 દિવસમાં, 8 થી 10 દિવસમાં આપણે બધા કોરોનામાંથી આવી ગયા એટલે મુશ્કેલીઓ પડતી હશે? વેલ, અત્યારના આપણે જોઈએ તો અત્યારની જે સિચ્યુએશન છે એના માટે ઘણા બધા વસ્તુઓનું યોગદાન રહ્યું છે. એક તો આ વાયરસ ઇટસેલ્ફ, એની જે પ્રકૃતિ છે કે વેવ્સમાં આવે છે. આપણે અગર વિશ્વનો સિનેરિયો જોઈએ તો ઇન્ડિયા, યુકે છે કે યુરોપિયન જે કન્ટ્રીઝ છે એની એક્ઝેક્ટલી 3 મહિના જેવું પાછળ પણ એક્ઝેક્ટલી એના જ ફૂટસ્ટેપ્સમાં ચાલી રહ્યું છે. એટલે જેમ તમે વાત કરી કે જે લોકો આ બધા જે યોજનાઓ બનાવે છે ને જે એકચ્યુઅલી પાવરમાં છે ને જેમના
કાર્યથી, જેમ આપણા નંદુરબારના કલેક્ટરના એક ડિસિઝનથી કેટલો બધો ફરક પડી ગયો, એવી રીતે જે લોકો નિર્ણય લેવાની સ્થિતિમાં છે એ લોકોની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આ ફોરસાઇટ છે જ નહીં. બીજી વસ્તુ, ફોરસાઇટ કરતા પણ એમને આ બાબતમાં ઇન્ટરેસ્ટ જ નથી, કારણ કે અત્યાર સુધી આપણે ક્યારે એ બેઝ પર કોઈ પણ પાર્ટીને ચૂંટ્યા કે ભાઈ એને કેટલી હોસ્પિટલો કરી, કે એને કેટલા સ્કૂલોને એકચ્યુઅલી ચાલુ રાખ્યા અને કઈ રીતે શિક્ષણ અને હેલ્થને મહત્વ આપ્યું. એટલે આ બધી વસ્તુઓને પ્રજાએ પણ ક્યારે ઇમ્પોર્ટન્સ આપી નથી. એટલે જ આપણે જે લોકોને ચૂંટીને મૂક્યા છે આપણા વતી નિર્ણયો લેવામાં, એ લોકોમાં એ તાકાત નથી અને એ નિશ્ચય પણ નથી કે આપણે આમાં કંઈ કામ કરવું છે, અને એટલે કારણ કે મોટિવેશન નથી, એટલે જ આમાં આપણે આ કન્ડિશનમાં છે. એટલે આપણે અગર એને જોઈએ તો યુકેના 3 મહિના પાછળ આપણે ચાલી રહ્યા છે. હવે મિડ ડિસેમ્બરમાં યુકેમાં એક્ઝેક્ટલી આ જ સીન થયો તો બહુ જ બધા કેસીસ વધી ગયા હતા. પહેલી વખત કદાચ હિસ્ટ્રીમાં જે એમનું નેશનલ હેલ્થ સર્વિસ છે, જે વન ઓફ ધ બેસ્ટ ગણાય છે વર્લ્ડમાં, એ લોકોએ પણ આવી રીતે હોટેલ્સને લેવા પડ્યા હતા પેશન્ટ જે સ્ટેબલ છે એમને એડમિટ કરવા માટે. હવે આપણે તે વખતે અગર શીખી ગયા હોત કે આ જ વસ્તુ 3 મહિનાની અંદર આપણે ત્યાં આવવાની છે, જે આવવાની જ છે એ નિશ્ચિત છે, તો આપણે શીખ્યા હોત, ઓક્સિજન છે, રેમડેસિવિર ઇન્જેક્શન્સ છે, હોસ્પિટલની અરેન્જમેન્ટ છે, એ બધી જ આપણે કરી હોત, અને ચૂંટણીઓમાં જે આપણે બહુ જ ફસાઈ ગયા એના બદલે વેક્સિનેશન પર ફોકસ કર્યું હોત, તો આજે આપણે જે વેક્સિનેશન કર્યું છે, જેના માટે આપણે ત્યાં આવે છે ને પ્રથા થઈ ગઈ છે કે થોડુંક સારું કામ કર્યું ને એના નગારા અને ઢોલ વગાડવાના, અમે આમ કર્યું, એના બદલે ખરેખર અગર એની ઉપર ફોકસ આપ્યું હોત, અને જેવી મેં પહેલા પણ વાત કરી છે કે જે નર્વ સેન્ટર્સ છે કોવિડ વાયરસના માટે, જેમ કે અમદાવાદ છે, અત્યારના સુરત છે, જે મેગા અને મોટા સિટીઝ છે, એ લોકોના પોપ્યુલેશનને અગર પ્રેફરન્શિયલી એટલીસ્ટ 80-90% લોકોને વેક્સિનેટ કરી નાખ્યા હોત, એટલો સ્ટોક અગર મેન્ટેન કર્યો હોત. હવે આજે આપણે જોઈએ છે કે ચાઇનાના પણ વેક્સિનને તમે ઇમરજન્સી અપ્રુવલ આપો છો, તો આ જ વસ્તુ તમે અગર 3 મહિના પહેલા કરી દીધી હોત, આજે માર્કેટમાં 6 ટાઈપના વેક્સિન આપીએ છીએ આપણે, જે પેલી આપણે પેલી એપો બંધ કરી. એક્ઝેક્ટલી, તે વખતે આપણે કહેતા તો ચાઇનીઝ વેક્સિન તો ભંગાર છે ને, તો લેવાય જ નહીં ને આમને, તો આજે તમે વાંકા વળીને એને ક્લિયરન્સ આપો છો. તો આ જ વસ્તુ કાયા થઈને નહીં પણ વેલ પ્લાન પ્રોસિજર વાઇઝ કરી હોત, આપણા પ્રોડક્શન વધારે હોત. આજે તમે જોઈ લો કે આપણા કન્ટ્રીમાં કેટલી તાકાત છે. લાસ્ટ વેવ જ્યારે પહેલી વાર કોરોના વાયરસ આવ્યું ત્યારે આપણી પાસે N95 માસ્ક, પીપી કિટ્સની અછત હતી. આજે આપણે એના ઇમ્પોર્ટર્સ એક્સપોર્ટર્સ છે અને આપણી પાસે કેટલી બધી કેપેસિટી છે. આવી જ રીતે કદાચ વેક્સિન પ્રોડક્શન પણ એક જ જગ્યાએ નહીં પણ ઘણી બધી જગ્યાએ રેમ્પ અપ કરી દીધું હોત, તો આજે વેક્સિનનો સ્ટોક પણ હોત, આટલા બધા લોકો વેક્સિનેટેડ હોત, તો આપણે આનાથી બચી જાત, આપણે અગર અગાઉ બુદ્ધિ વાપરી હોત ને શીખ્યા હોત. બિલકુલ, આમની જે વાત છે એ 2 પોઈન્ટ નીકળે છે. એક તો જેમ બૂથમાં આપણે મતદાન કરીએ છીએ એમ બધે બૂથ વાઇઝ તમે વેક્સિનેશન કરી શકો, લાઈન કહી દે. અચ્છા, પેજ પ્રમુખો ને પેજ કાર્યકર્તાઓ ભાજપ કોંગ્રેસ બધાના જેના હોય એને કહી દે કે ભાઈ 5-5 લોકો હાલો, આપણે એની સેલ્ફીઓ, જે મતદાન આપણે કરીને સેલ્ફીઓ, આમાં જીતે છે કે એમ જ જીતે છે, એ આવે પેજ પ્રમુખ, હાલો લઈ જ લાવવાનું, લઈ જ જવાનું. હવે એને હું મળતો આપણે ખબર નથી, પણ એ લઈ જાય મતદાન કરાવે, અને 20-25% લોકો એના હોય એને જ મતદાન કરાવે, એનાથી જીતી જાય. 100% મતદાન ક્યારે થતું નથી, બાકી કોઈ બહાર નીકળે નહીં. તો એવી રીતે તમે વેક્સિનેશન કરાવ્યું હોત તો આજે લોકો મરતા બચી જાત ને એનાથી મોટું કોઈ ધર્મ નથી. ભલા માણસ, તમે જે કામ કરો છો ને એ કામ આ ખરેખર કરવા જેવું હતું. એક બીજી વાત એમના મિતાલીબેનના વાતમાંથી નીકળી કે દીકરીઓ આપવાનું હોય કે લગ્ન કરવાના હોય તો આપણે વિચારધારાને સમજી. યાદ ઘણા લોકો મત વિચારધારાને આપે, એટલે મતદાન સારા લોકોને આપવાનું હોય. બુટલેગર હોય તો વિચારધારાને મત આપી દેવાનું કે આ પક્ષનો છે એટલે વિચારધારા એની આવે છે એટલે આપણે આપી દઈએ. એમ મરી જશો ને બીજાને ડૂબાડશો, પાપના ભાગીદાર બનશો. વિચારધારા એટલે શું? મત છે એ કોઈ ડોક્ટર સારો ઉભો છે, કોઈ પીએચડી કરેલો હોય, કોઈ સારો વ્યક્તિ કામ કરી શકે એવા હોય, કોઈ સારા જાણકાર વકીલો હોય, કે સારા જ્ઞાતિના આગેવાનો હોય, સારા કામ કરતા હોય તો હોય, એનજીઓ વાળા કોઈ સારા હોય, જેને પોતાના પરમાર્થ માટે નીકળી પડ્યા હોય, એવાને મત આપવાનું હોય. તમે શું કરો? એ તો વિચારધારા છે. કારા ચોરને મૂકી દો તો એ કારા ચોરને મૂકી દે તો જીતો, તો છૂટો જાઓ. અને આમાં હાથ થાય. હજી 2 દર્શક મિત્ર છે. વિજયભાઈ તારાપુરથી જોડાય છે. જી વિજયભાઈ. નમસ્કાર જગદીશ સાહેબ. નમસ્કાર. જય માતાજી. હવે આ કોરોનાની મહામારીમાં સરકાર બિલકુલ તદ્દન નિષ્ફળ ગઈ છે. અહીંયા લોકોને રેમડેસિવિર રસી મળતી નથી, ઓક્સિજન મળતો નથી,
અને લોકો એટલા બધા રજળપાટ કરે છે, કોઈ હોસ્પિટલોમાં જગ્યા નથી મળતી, આંખોમાંથી આંસુ આવી જાય છે ગરવીરાજ સાહેબ. અને તમારા જેવા પત્રકારને ધન્યવાદ છે કે તમારી જનેતાને ધન્યવાદ છે કે તમે જે ખોલીને બોલો છો સાહેબ, અમારી છાતી ગદગદ ખુલે છે સાહેબ. પણ વિજયભાઈ શું કરું, કોઈ અડખામણું થવું પડશે, કોઈ બોલતા નથી. હવે બોલે નહીં, હવે એને ડરપોક હું કહીશ નહીં, પણ મને ઈશ્વરે એવું કીધું છે કે ભાઈ આપણે આ કામ કરવાનું છે. પછી સામે કોઈ પણ મોટી તોપ હોય અને એના તોપથી જે થાય એ કરી લે. આપણે આપણું કર્મ કરવાનું છે એ નક્કી કર્યું છે. અને કોઈ બોલે કે ન બોલે એમાં ફેર નથી પડતો. મને ખબર છે ઘણા ઉદ્યોગપતિઓ અંદરથી નારાજ હોય પણ બોલી ન શકે. અરે કાલે ફેક્ટરી બંધ થતી હોય તો આજે કરી દો સાહેબ. આ મહામારીમાં કોઈની દલાલી કે ચાંપલુસી કરવા માટે ધરતી ઉપર પેદા નથી થયા. અને મનુષ્ય અવતાર દેવોને પણ દુર્લભ છે. તમે શાસ્ત્રો અને પુરાણો વાંચી જજો. ઈસબદાસજીએ લખ્યું છે હરિરસમાં કે જો તું જાણે નહીં તો પૂછે વેદ પુરાણ. વેદ અને પુરાણને પૂછી લ્યો, તમે એમાં વાંચી લ્યો કે મનુષ્ય અવતાર છે ને સાહેબ, યુગો યુગોની તપસ્યા હોય ને ત્યારે મનુષ્ય અવતાર મળતો હોય. અને પછી તો કૂતરા બિલાડા થઈને આપણે આમને લાવવાનું છે. મનુષ્ય અવતારમાં શું કામ દલાલી કરો છો? મનુષ્ય અવતારમાં શું કામ ચાપલુસી કરો છો? મનુષ્ય અવતારમાં શું કામ લૂંટ ચલાવો છો? તમને ભગવાને આપ્યું છે આજે સાહેબ ભામાશા બનો, ઈ કરો. પણ એ નહીં કરી શકે. એ તો પુણ્યશાળી હોય તો થાય. હિંમતભાઈ રાજકોટ થી જોડાય છે. જી હિંમતભાઈ. હલો. જય હિન્દ. જય હિન્દ. હેમંતભાઈ બોલું રાજકોટ થી. હાજી બોલો બોલો. આપણો પ્રશ્ન છે ગવર્મેન્ટ માટે. હલો. હાજી બોલો બોલો. ગવર્મેન્ટ આ કામ બધું ગવર્મેન્ટ ને કરવાનું હોય તો ગવર્મેન્ટ કેમ કઈ કરતી નથી? આ જવાબદારી બધી ગવર્મેન્ટ ની આવે, બરાબર? તો ગવર્મેન્ટ ને આ બધું કરવું પડે તો ગવર્મેન્ટ કેમ પબ્લિક ઉપર ઢોળે છે? તો ગવર્મેન્ટ ને જવાબદારી નથી આવતી ગવર્મેન્ટ ને કે આમાં જે કરવાનું હોય અમારે કરવાનું હોય? ગવર્મેન્ટ એમ કે છે કે તમે બધા બહુ રેલીઓમાં આમાં એટલે બધા નીકળી પડ્યા હતા ચૂંટણીમાં ને તો પછી તો પબ્લિક ની જવાબદારી ને ગવર્મેન્ટ એવું કહે છે. ઘણો વાત છે પણ પબ્લિક ને જે આ બધું અત્યારે કષ્ટ પડે છે એની જવાબદારી તો ગવર્મેન્ટ ની જ આવે ને. તો ગવર્મેન્ટ ને આનો જવાબ આપવો પડે કે ન આપવો પડે? તો ગવર્મેન્ટ કેમ કઈ કરતી નથી? પછી આપડા શ્રી વિજય રૂપાણીભાઈ શું કરે છે? તમારા જ રાજકોટના છે? અમારા રાજકોટના છે એટલે જ કહે છે ને. ના પડે ગુજરાતના છે. બિલકુલ રાજકોટ એમનું વતન ચોક્કસ ઉપર ઓઢાડે છે તો એના માટે ગવર્મેન્ટે સમજવું જોઈએ કે હવે આપણે શું કરવું. બિલકુલ. ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ. હિંમત કરીને તમે હિંમત કરીને પૂછી લીધું. પણ રેમડેસિવિર 5000 જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ લઈ ગયા હતા એમની તપાસ હું એટલા માટે કહી રહ્યો છું કે એક એવા નક્કર પગલાઓ લઈ લેવા પડે. એમણે કીધું ભાઈ આપવા માટે ગરીબોને આ તે બિલકુલ હોઈ શકે, એમાં કઈ વાંધો ન હોઈ શકે, પણ એવી છાપ ન જોવી જોઈએ રાજ્યમાં, શાસનમાં કે કોઈ પણ છે એ સિસ્ટમ વિરુદ્ધ ચાલે, એ કોઈ પણ હોય પછી. અને એટલા માટે મને એક મસ્કતથી ડોક્ટર બેને છે, ડોક્ટર બેન એમણે આજે ફેસબુક ઉપર મેસેજ મૂક્યું હતું કે સુદાનભાઈ તમે ખાલી એક વાત કહેજો કે આપણે ત્યાં રેમડેસિવિર ડુપ્લિકેટો વેચાય, એની બ્લેકમેલિંગ થાય, રેમડેસિવિરો પોલિટિશિયનો લઈ જાય અને છતાંય આપણે માત્ર ખાલી તપાસ કરવા કરતા આપણામાં ઈમાનદારીઓ તો નથી પણ ઠોસ પગલા લઈ શકીએ નહીં. તો મારી સરકારને અપીલ છે કે કોઈ પણ ચમરબંધીઓ એકવાર જેલમાં નાખો જો સ્થિતિ બદલે છે. પિયુષભાઈ પોરબંદરથી જોડાય છે. જી પિયુષભાઈ. હાજી ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. નમસ્કાર નમસ્કાર. તમને ભગવાને વેલા સાજા કરી દીધા, અમને બહુ આનંદ આવ્યો છે. વાહ. બીજો નંબર, પોરબંદર ની હાલત બહુ અત્યારે ગંભીર રીતે છે. સમસનમાં વેટિંગમાં વાર આવે છે. અને મારું કહેવાનું છે કે જેટલા આ કાઉન્સિલર છે જેટલા વોર્ડના એ કોઈ અત્યારે કોઈ પણ હાજરી આપવાના કામમાં કોઈ ધ્યાન થતું નથી. મત પાડે બધે ઘરે ઘરે જઈને બધા મત માંગ્યા છે. ઓટો રિક્ષામાં બેહાડી ઘરા લઈ ગયા છે મત દેવા. તો અત્યારે કોઈ એવું કઈ કામગીરી ચાલુ નથી. તો તમારે પ્લીઝ વિનંતી છે તમને આનું કઈક કરાવો પોરબંદર. બિલકુલ. ખૂબ ખૂબ આભાર. પોરબંદર એકની છે પણ હું જે રીતે સાંભળું છું યોગેશભાઈ ઘણી બધી સ્થિતિઓ એવી આવીને ઉભી રહી છે. આપણે એક નાનકડો વિરામ લઈ લઈએ, બીજો ટર્ન પણ આપણે મહાનુભાવોનો લઈએ કે મિત્રો
કયા કયા દિવસે કેવી કેવી તકલીફ પડે ને હોસ્પિટલોની ક્યાં જરૂરત પડે છે, વેન્ટિલેટરની ક્યાં જરૂરત પડે છે, ઓક્સિજનની ક્યાં જરૂરત પડે છે. ઘણા લોકો શું કરે ખબર છે, આપણે બીમાર પડવાના છીએ, રેમડેસિવિર 2 બ્લેકમાં લઈ લઈએ, એટલે રૂપિયા હોય એટલે લઈ લેવાનું, સંગ્રહ કરી લેવાનો. આ વાત ઉપર પણ યોગેશભાઈ આપણે વાત કરવાની છે. વિરામ બાદ આવી છે દર્શક મિત્રો. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાથાભાઈ બનાસકાંઠાથી જોડાયા છે. જી નાથાભાઈ. હા સાહેબ. નમસ્કાર. હા. હલો. હા. હાજી બોલો બોલો. હા સાહેબ. જી નાથાભાઈ. હા સાહેબજી. બોલો બોલો નાથાભાઈ. હા, આ કોરોના કાળનો હું બોલવા છું. હેલો. હા બોલો બોલો. શું છે કે સાહેબ, અમે ખેડૂત છીએ. હા. અમે દૂધ 40-45 રૂપિયા દૂધ બધાનું પૂરું કરે છે. ને અમારો ખેડૂતનો છોકરો જો ઇન્જેક્શન લેવા જાય તો 5,000 રૂપિયા લેવા પડે છે. બહુ સાચી વાત છે નાથાભાઈ, ખૂબ ખૂબ આભાર. જો એમનો 45 રૂપિયા દૂધ આપે, વાત સાચી છે, અને ઈ લેવા જાય અને દીકરો બધે બિચારો લૂંટાય છે, એપીએમસી થી માંડીને તમામ જગ્યાએ. રમણીકભાઈ અમદાવાદ થી જોડાય છે. જી રમણીકભાઈ. હા ઈશ્વરભાઈ, જય માતાજી. જય માતાજી. હવે ડોક્ટર સાહેબ ને મારે પૂછવું છે કે પોઝિટિવ થયા પછી નેગેટિવ આવી ગયા તો કેટલા દિવસ પછી વેક્સિન લઈ શકાય? એક પ્રશ્ન એ છે. અને બીજો પ્રશ્ન એ છે કે સોસાયટીમાં કે ફ્લેટની અંદર કોઈ એક ઘર આખું ફેમિલી પોઝિટિવ હોય તો એના બાજુના ઘરની અંદર કેટલી સુરક્ષા રાખવી જરૂરી છે? કારણ કે વચ્ચે 5 ફૂટનું જ અંતર હોય છે, તો એ લોકો ઘરમાં જ હોય પણ એનો ઉચ્છ્વાસ મારફતે વાયરસ બહાર આવી શકે અથવા તો એના બીજાના ઘરમાં બારીએથી લાગી શકે. એ ખાસ ડોક્ટર સાહેબને મારે પ્રશ્ન પૂછવો. બિલકુલ યોગેશ. નમસ્કાર દર્શક મિત્રો, તમારા બંને પ્રશ્ન સારા છે. આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ, વેક્સિન વાળો. તમને કોવિડ થઈ ગયો અને તમે રિકવર થઈ જાઓ અને તમારો ફર્સ્ટ ડોઝ લેવાનો બાકી હોય તો તમારે કમસે કમ 40 થી 45 દિવસ રાહ જોવાની પહેલા ડોઝ માટે, રિકવરીના 40 થી 45 દિવસ. ધારો કે તમે પહેલો ડોઝ લઈ લીધો હોય અને પછી ઇન બિટવીન તમને કોવિડ થયો, માની લો કે 1 તારીખે તમે વેક્સિન લીધેલી અને 14મીએ તમને કોવિડ થયો, તો તમારો 14 થી 15 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ કે રિકવરી પીરિયડ કહેવાય. એના પછીથી ધારો કે તમે કોવેક્સિન લીધી હોય પહેલો ડોઝ, તો બીજો ડોઝ 28મા દિવસે આવે, એટલે કે તમારા રિકવરીના ઓલમોસ્ટ 28 કે 29 તારીખને આવે, તો તમારે 29-30મીએ રિકવર થયા પછીથી કોવેક્સિનનો ડોઝ લઈ લેવાનો છે. રિકવર થયા પછી ધારો કે કોવિશિલ્ડનો ડોઝ આવે તો આપણે અત્યારે 45 to 60 ડેઝનો ગાળો રાખ્યો છે, તો એ 45 to 60 ડેઝનો ગાળો આપણે પહેલા ડોઝથી જ ગણતરી કરવાની છે. એટલે પહેલો ડોઝ લેવાનો બાકી હોય તો રિકવરીના 40 થી 45 દિવસે, બીજો ડોઝ બાકી હોય તો એ જ ટાઈમલાઈન ફોલો કરવાની ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયા પછી. હવે તમારો બીજો સવાલ હતો કે આપણા બાજુના ઘરમાં કોઈને કોવિડ થયો હોય તો આપણે શું સાવચેતી રાખવી. તમારા મારફતે બધાને કહીશ કે અત્યારે સાવચેતી બધાએ રાખવાની છે. બાજુના ઘરમાં થયો હોય કે મારા ઘરમાં થયો હોય, તમારા પોતાના ઘરમાં બી થયો હોય તો તમારે માસ્ક જ પહેરીને ફરવાનું છે. બાજુના ઘરમાં થયો હોય તો તમારે માસ્ક પહેરવાનું છે. એમને તમારે વારી ઘડીએ મળવાનું નથી. એ લોકો બાલ્કનીમાં ઊભા હોય અને છીકે તો એવું ઘણા બધા લોકો કહે કે છીકે છે તો એનો વાયરસ મારા ઘરમાં ઘૂસશે, એવું નથી હોતું. તમે સામે સામે ઊભા હો અને માસ્ક ના પહેર્યો હોય તો વાયરસ તમને લાગે. એટલે તમારે સાવચેતી બધી રાખવાની છે. પણ બાજુના ઘરમાં થયો હોય એટલે એમને અનટચેબલ નથી બનાવી દેવાના. આપણે એ મિથથી નથી આગળ વધવાનું. આપણા ઘરની અંદર બધી સાવચેતી રાખવાની છે. વાહ, અદ્ભુત જે વાત કરી યોગેશભાઈ. એનો અર્થ એ થયો કે માની લો કે યોગેશભાઈ પણ ડોક્ટર છે, એની પાસે પણ કોરોના પેશન્ટ આવતા હોય તો એ માસ્ક અથવા તો ડબલ લેયર માસ્ક, માની લો કે સાવ નજીક હોય તો પણ એ તમને આમ કેટલી ફૂટે કદાચ. અમે તો બેડ પાસે જ ઊભા હોઈએ. તમે જુઓ તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આજે અમે ઘણા બધા લોકોને કહીએ છીએ અને બહુ સિમ્પલ ભાષામાં કહીએ છીએ, આપણે SMS નું પાલન તો કરવાનું જ છે. પણ તમે આજે ડોક્ટરો કેમ બચે છે કોવિડથી એ તમારે સમજવાનું છે કે અમે લોકો SMS નું પાલન કરીએ, માસ્ક પહેરીએ છીએ, સેનિટાઇઝેશનનો યુઝ કરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ અમારા માટે બહુ અઘરું હોય છે. આજે પેશન્ટ બાજુમાં બેઠું હોય તો કોઈ 6 ફીટે પેશન્ટ નથી જોવાનું, મારે એના જોડે જઈને પેશન્ટ જોવું પડે. પણ અમને કોરોના નથી થતો એનું એક ચોથું કારણ છે જે અમે ઘણી વખત કીધું છે ઘણા બધા લોકોને જે આ એડો બનાવે છે કે હાથને જેટલું બને એટલું આપણા મોઢાને નાકને ટચ ના થવા દેશો. તમે બધું કર્યું હશે આ ત્રણેય વસ્તુ, પણ જો તમારો હાથ વારે ઘડીએ નાકને અડતો રહેશે ને તો તમને વાયરસ લાગવાનો જ છે. અમને ડોક્ટરોને જે લોકો કોવિડની ટ્રીટમેન્ટ દિવસ રાત કરી રહ્યા છે એમની અંદરનો આંકડો કહું તો ઘણા બધાને કોવિડ થયો છે, પણ જે લોકોએ પોતાના હાથને સાચવ્યો છે,
હાથને વારે ઘડીએ ટચ નથી થવા દીધો, એમને કોવિડ થવાની ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. અને એ પાછો તરત ધોઈ અમે લોકો જ્યારે બી પેશન્ટને જોઈને બહાર નીકળીએ ત્યારે સેનિટાઇઝેશન તો કોન્સ્ટન્ટલી કરતા હોઈએ, પણ એક વખત અમે કોવિડથી નોન કોવિડ તરફ વધીએ એટલે મેક્સિમમ ટાઈમ અમારા ડ્રેસ જ ચેન્જ થઈ જાય છે, કેમ કે એ બહુ જ મહત્વની વસ્તુ થઈ જાય છે અમારા માટે બી, બચવા માટે બી. એટલે ટૂંકમાં પાડોશી હોય તો એને લાગવાની શક્યતાઓ નથી, અને માસ્ક પહેરી રાખે તો બિલકુલ. સોસાયટીમાં આવા પ્રૂફ તો આપણે ગયા વર્ષથી દેખાઈ રહ્યા છે ઈશુદાનભાઈ. સોસાયટીમાં ઘણા બધા લોકોને થાય છે, પણ બીજાના ઘરમાંથી થયો હોય મને મારા ઘરમાં થયો એવા ચાન્સીસ તમને કેટલા જોવા મળશે? એ લોકો બહારથી જ લઈને આવ્યા હોય છે. માઇક્રો કન્ટેનમેન્ટ કરવાનો જે આ નિયમ છે ને એના માટે બી હું તમને કહેવા માંગીશ, લાસ્ટ યર બી મેં ગવર્મેન્ટને કીધેલું, કદાચ એમને અત્યારે સમજાય. માઇક્રો કન્ટેનમેન્ટ તમે સોસાયટીમાં કરો છો, સોસાયટીની અંદર અમે રહીએ છીએ, કામ નથી કરતા. કોવિડનો દર્દી કોવિડ એના બહારથી લઈને આવે છે, તમે સોસાયટીને કન્ટેનમેન્ટ કરો સારી વસ્તુ છે, પણ જે દર્દી જ્યાં કામ કરે છે ત્યાં બી તમારે સર્વેલન્સ કરવું જોઈએ, કેમ કે કોવિડ તો ત્યાં ફેલાઈ રહ્યો છે. બિલકુલ. એક રાકેશભાઈ વીરપુરથી જોડાયા છે. જય જલારામ રાકેશભાઈ. જય જલારામ ઈશુદાનભાઈ. જય માતાજી. જય માતાજી. હવે ઈશુદાનભાઈ, અમારા વીરપુરમાં સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલ છે, એમાં બેડની વ્યવસ્થા કરવાનું ગવર્મેન્ટે સૂચન કર્યું હતું કોવિડ સેન્ટર ખોલવાનું. એનો સામાન બધો આવી ગયો, પણ હજી ચાલુ નથી થઈ, એને 1 મહિનો થયો. ઓહો, બોલો. સામાન એ લોકોએ મોકલી દીધો એને 15 દિવસ થયો. બધા બેડ ને આ તેની બધી વ્યવસ્થા જે કરવાની હોય, ઓક્સિજનની પાઇપ જ ફિટ નથી થતી, એની વાંહે બધું અટકી પડ્યું છે. ઓહો, બિલકુલ રાકેશભાઈ, તમારી વાત પહોંચી ગઈ. ખૂબ ખૂબ આભાર. હું કલેક્ટર શ્રીને વિનંતી કરીશ કે આવી વસ્તુઓ જોઈ લો. તમે સ્મશાનમાં લાઈનો હોય તો એકવાર રૂબરૂ જઈને જોઈ આવો કે સ્મશાનમાં શું કામ લાઈન છે, બરોબર. આજે ઉદયપુરમાં એક જજ છે, પહોંચી ગયા સ્મશાનમાં અને દર્દીના સગા બનીને પૂછ્યું કે ભાઈ તમે મને વારો વહેલો લેવો હોય તો 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા એમ કરી અને પછી પકડાવી દીધા. મારી આપને વિનંતી છે અધિકારીઓને આ તે કે માત્ર ઓફિસ ચેમ્બરથી કામ નહીં થાય, રૂબરૂ જાઓ, ચેક કરો. એટલે મિતાલીબેન, આવા કેમ? આ તો કોમન બાબત છે કે ભાઈ એકવાર હોસ્પિટલ ચાલુ થવાની તો કયા કયા વાંકના કારણે અટકી જતી હશે? વેલ, આપણે અત્યારના કન્ડિશન જોઈએ તો ઘણા બધા જગ્યાઓમાં જે સ્વયંસેવી સંસ્થાઓ છે, ઘણા ડોક્ટર્સ પણ છે જે કે એમની સાથે જોડાઈને આવા એક્સ્ટ્રા બેડ્સ કે આવું કઈ તૈયારી કરી શકે એવી એમની અંદર ક્ષમતા છે, એવી ઈચ્છા શક્તિ પણ છે. પણ કશે ને કશે ત્યાં જે બ્યુરોક્રેટિક પાથવેઝ છે આપણે ત્યાં કે ભાઈ પરમિશનો છે, આજે આપણે એક હોસ્પિટલ ચાલુ કરવી હોય તો એમાં નહીં તો 12 થી 15 પ્રકારની પરમિશનોની જરૂરત પડતી હોય છે. એટલે ઘણી વખત કેવું થાય કે સારા ભાવથી કદાચ આ બધી વસ્તુઓ કરવા માટે કોઈ ઈચ્છુક પણ હોય, પણ આટલી બધી પરમિશનો, ઓફિસોના ધક્કા, એ બધું કોઈને કરવામાં તકલીફ પડે. એટલે મારી સરકારને એ પણ વિનંતી છે કે આ જે બધા પ્રોસેસીસ છે કે ભાઈ અત્યારના કન્ડિશન જોઈને હોસ્પિટલ સેટઅપ કરવી હોય કે ફ્લૂ ક્લિનિક્સ ચાલુ કરવા હોય કે જેમાં લોકેલિટીના લોકો આવી અને એમનું જે ક્વિક નિદાન છે. એક સમય કેવું થાય કે આ કોવિડનો એટલો બધો ભય છે કે વ્યક્તિને એમ થાય કે એક સમય તો એકવાર પહેલા કોઈક ડોક્ટરને બતાવીને સમજી લઈએ કે ભાઈ આપણે ડેન્જરમાં છીએ કે નહીં. તો આવા સમયે આવા કોઈ પણ ક્લિનિક્સ એસ્ટાબ્લિશ કરવા હોય તો એના માટે નિયમો એવા કઈક રીતે રિલેક્સ કરવા જોઈએ, કાં તો પરમિશન ફાસ્ટ ટ્રેક મળી જવી જોઈએ, જેનાથી કરીને આજે હું ઈચ્છા કરું કે મારી પાસે જગ્યા છે, ડોક્ટરોની ટીમ છે, તો હું અઠવાડિયાની અંદર ત્યાં સર્વિસીસ આપી શકું. એવી કોઈક ઓર્ગેનાઇઝેશન અગર કરી શકતા હોય તો એ અત્યારના બહુ લોંગ વે જશે. બીજું, ઓક્સિજન, દવાઓ, લાઈફ સેવિંગ ડ્રગ્સ, એની જે અવેલેબિલિટી છે એના માટે પણ એ લોકોએ પગલાં લેવા જોઈએ. કે મેં જે જોયા છે ડેટા કે હોસ્પિટલ્સ અગર 100 ઇન્જેક્શન્સ મંગાવે છે જે પણ અધિકારીઓ છે એમના પાસેથી, તો અધિકારીઓને કદાચ 50 કે 60 કે 70 ઇન્જેક્શન જ આપવાની પરમિશન છે. તો જે બાકીના 20, 25, 30 પેશન્ટ છે એ લોકોની લાઈફની શું કોઈ વેલ્યુ નથી? તો જે ડિમાન્ડ છે, આ કોઈ માર્કેટ પ્લેસ નથી. અહીંયા કોઈને પણ રેમડેસિવિર ઇન્જેક્શન કે સ્ટીરોઇડ કે ટોઝિલિસુમેબ આ બધું લેવા માટે કોઈને શોખ નથી. એમની જરૂરત છે, એમનો જીવ બચાવવા માટે આની જરૂરત છે. તો જે કોઈ હોસ્પિટલો જ્યાં ટ્રીટમેન્ટ થાય છે, એટલીસ્ટ ત્યાંના ઇન્ડોર પેશન્ટ્સ માટે તો આ ફાસ્ટ ટ્રેક અને ઇઝીલી એક્સેસિબલ દવાઓ મળવી જોઈએ. એમાં જ્યારે બ્લોકેજ આવે છે ત્યારે જ કાળાબજારી અને જે ઊંધા ધંધાઓ વાળા લોકો છે એ લોકોને એવી જ સમયે એનું ઇમ્પિટસ મળે છે. એટલે જે સાચા પાથવેઝ છે એ લોકો જ્યારે રિલેક્સ થશે અને ઇઝીલી એ
વસ્તુ થઈ શકશે ત્યારે જ જે ગેરમાર્ગ છે ને ઊંધા આજે માણસને કાળા બજારમાંથી લેવાની જરૂરત કેમ પડે છે? કારણ કે એને સીધા રસ્તે નથી મળતી અને એના પ્રિયજનોનું સ્વજનોનું જીવ જોખમમાં છે એટલે માણસ એ માર્કેટમાં જાય પણ. બાકી કોઈને શોખ નથી કે 12,000 ને 15,000 ને 25,000 નું એક ઇન્જેક્શન લે. એટલે જે નોર્મલ પાથમાં મળવું જોઈએ એ મળે કે નથી મળતું એ જોવાનું ખાસ કરીને જે બ્યુરોક્રેસી વાળા છે કે જે એડમિનિસ્ટ્રેટિવ લોકો છે એ લોકોનું આ કામ છે. બિલકુલ. અને હું તો એવું અપીલ કરીશ કે એક લેયર બનાવો. એકની જવાબદારી એના ઉપર 2 અને 3. માની લો કે રેમડેસિવિરની 3 અધિકારીઓની જવાબદારી સોંપાય તો 3 અધિકારી ક્યાંય બ્લેકમાં રેમડેસિવિર છે એ 20 લોકો તમારે આપણે ડમી મોકલી દેવાના, એ ચેક કરતા રહે ક્યાંય ડમીમાં મળે છે ફોન કરીને. જો પકડાય તો એમાંથી એક અધિકારી કટ થઈ જાય, સસ્પેન્ડ થઈ જાય. અને એ સસ્પેન્ડ આ મહામારીમાં થાય એટલે એને 1 વર્ષ સુધી લેવાનો નહીં અથવા તો એના પગાર કાપી લેવાનો. એવી રીતની આખી વ્યવસ્થા કરવી જોઈએ. તંત્ર છે ને ફટાકામાં સુધરે. એના સીઆર તમે નબળા ભરો એટલે ભાઈ આ નેતાઓની ચાપલુસી કેમ કરતા હોય અધિકારીઓ? એને ખબર હોય ક્યાંક વાર મારા સીઆર ની ભલામણો બરોબર નહીં થાય તો. સીઆર માટે નહીં, જિંદગી બીજાને મદદ કરવા માટે હોય છે. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ આવી છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્ર લઈ લઈએ. સુરેન્દ્રનગર થી મહાવીરભાઈ જોડાયા છે. જી મહાવીરભાઈ. જય માતાજી. જય માતાજી. સુરેન્દ્રનગર થી બોલું છું, રિટાયર્ડ પોલીસ અધિકારી છું. વાહ. હવે અહીંયા સુરેન્દ્રનગર ની અંદર તો સાહેબ પોઝિશન એવી ખરાબ છે, સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલના જગ્યા નથી મળતી. હોમ ક્વોરન્ટાઇન હતા એ માણસોને ઘરે જે બાટલા આપવા પડે ઓક્સિજન નહીં, બાટલા સેવાભાવી સંસ્થાઓ ચંદ્રેશભાઈ કરીને છે એ બહુ સારી સેવા કરીને બધાને આપતા હતા. પણ કલેક્ટર સાહેબ એવો હુકમ કર્યો કે ભાઈ હોમ ક્વોરન્ટાઇન કોઈને બાટલા નહીં પહોંચાડવાના. જેથી કરીને બધા ભેગા થઈને કલેક્ટર સાહેબના બંગલે ગયા અને પછી થોડી ઘણી હા પાડી અને થયું. બીજા નંબરમાં ગાંધી હોસ્પિટલ ની અંદર સાહેબ બધા સાધન સામગ્રી છે પણ સીટી સ્કેન મશીન ને બધું છે પણ ત્યાં એ થઈ શકતું નથી ઓપરેટર એના હિસાબે. જેથી કરીને સામાન્ય અને ગરીબ માણસોને સાહેબ અત્યારે બહાર પૈસા દઈ અને લેબોરેટરી અને એક્સરે મશીનમાં જે ફોટા પડાવવા પડે એ બધું પૈસા દઈને કરાવવું પડે છે સાહેબ. એટલી બધી પોઝિશન સુરેન્દ્રનગર ની અંદર એકદમ ખતરી ગયેલી છે. એના માટે થઈને કંઈક સાહેબ આપના લેવલ થી કંઈક કલેક્ટર સાહેબ ને અથવા તો બિલકુલ. મહાવીરભાઈ ની જે પીડા છે મિત્રો તમે વિચાર કરો, એક ફોન લાગ્યો છે પોરબંદર થી લાગ્યો, એમણે કીધું પરિસ્થિતિ ખરાબ છે. સુરેન્દ્રનગર થી લાગ્યું એમણે કીધું પરિસ્થિતિ ખરાબ છે. કચ્છમાંથી લાગ્યું એમણે કીધું કે પરિસ્થિતિ ખરાબ છે. તમે જુઓ બીજા જે એક લાગ્યા, આખી ઘટના જુઓ મિત્રો, ક્યાં પરિસ્થિતિ ખરાબ નથી. આ તો આપણે ખબર નથી અને એટલે જ મેં આજે ફોન લાઈન ચાલુ રાખ્યો છે કે આખા ગુજરાતની ખબર પડે, તમારે ઘર બેઠા મુશ્કેલીઓનો નિરાકરણ આવે અને દરેક સ્થિતિ ઉપર આપણે ધ્યાન રાખીએ. એક નિલેશભાઈ સુરત થી જોડાયા છે. જી નિલેશભાઈ. હા જી સુદનભાઈ, મજામાં ને? એકદમ આનંદ મગલ. તબિયત પાણી ટનાટન છે ને સાહેબ? હવે રેડી છો? તમારા બધાના આશીર્વાદ. હવે સાહેબ મારે તમને એ કહેવાનું હતું કે આપણે મિથિલિન બ્લુ નું આપણે ડોક્ટર સાહેબ ને સવાલ છે મારો કે મિથિલિન બ્લુ નું જે આપણે કે બધા કહે છે કે મિથિલિન બ્લુ થી ફરક પડે છે તો સરકાર કેમ એનો અમલ નથી કરાવતી? ઓકે. પણ અત્યારે જે આખો પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે કોવિડ ટ્રીટમેન્ટનું એ તમારે સમજવું પડશે. આપણો જે દેશ છે ને એ બહુ બધી માન્યતાઓથી અને ગેરમાન્યતાઓથી ચાલે છે અને મેડિકલ સાયન્સ એ રીતે નથી ચાલતું, એવિડન્સ બેઝ મેડિસિન પર ચાલે છે. કોવિડ એક પેન્ડેમિક છે એટલે બહુ બધા હજારો લાખો કરોડોમાં લોકોને થઈ રહ્યો છે એટલે એની અંદર ઘણી બધી ટ્રીટમેન્ટ એવી બી આઈને ઉભી રહે છે. અમારા ડોક્ટરો સામે જે 100 જણે કે 200 જણે કર્યું હોય એમાંથી કેટલાકને ફાયદો થયો છે નથી થયો એ ખબર નથી, પણ કેમ કે એ સારા થઈ ગયા છે એટલે એમને એવું લાગે છે કે એનાથી સારા થઈ જઈશું એટલે બધાને આપણે આપીએ, પણ એવું નથી થતું. પ્રોટોકોલ છે એ ડિઝીઝના પ્રમાણે બનાવવામાં આવે છે. અત્યારે જે ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ ગવર્મેન્ટે બનાવ્યો છે એ ટાસ્ક ફોર્સના એક્સપર્ટ્સ અને મહાનુભાવોના એક્સપિરિયન્સથી બનાવવામાં આવ્યો છે અને એ રીતે સરકાર એને આગળ વધાવે છે અને એ રીતે ડોક્ટરો બી એ રીતે ટ્રીટ કરે છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું, થોડોક સમય લઈશ, પણ જ્યારે ડેન્ગ્યુ ચાલે છે ને આપણા દેશની અંદર ત્યારે કેરેકા પપૈયા અને પપૈયાની છાલનો રસ અને એની ગોળીઓ બહુ વેચાય છે અને લોકો એને થોકના ભાવમાં ખાય છે. પણ તમે કદી ડોક્ટરને પૂછ્યું નથી કે ભાઈ ડેન્ગ્યુ ખરેખર એનાથી જાય કે ના જાય?
પણ તમે સમજો જે પેશન્ટને ડેન્ગ્યુ જવાનું જ હતું ને એને તો કશું બી કર્યા વિના જતું રહે છે. હવે એ માણસે ધારો કે ક્યારેક આ પપૈયા લીધી હોય તો એ શું કહેશે કે એના કારણે મને ગયું, પણ ખરેખર તો એનું જતું જ રહેવાનું હતું. એવી રીતે જ કોવિડની અંદર બી ઘણી બધી દવાઓ ચાલી રહી છે અત્યારે. ઘણા બધા ડોક્ટરો દવાઓ લખે છે, ઘણી બધી વસ્તુઓ ઇવન ગવર્મેન્ટ બી પ્રોટોકોલમાં મૂકે છે. આયુર્વેદ દવા છે, હોમિયોપેથિક દવા છે, અને એ એમાં ચોખ્ખું લખે છે કે માઇલ્ડ પેશન્ટોમાં આપવાનું, મોડરેટ કે સિવિયરમાં નહીં આપવાનું. આ માઇલ્ડમાં કેવું હોય છે કે તમે લો કે ના લો, તમે તમારા આજુબાજુના એક્સપિરિયન્સથી જોજો, તમે 100 દર્દીઓને પૂછજો, કેટલાએ કશું કર્યું જ નથી, કેટલાએ કે બહુ બધું કર્યું છે, પણ બધા સારા થઈ જાય છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે ગવર્મેન્ટ આમ પોઈન્ટ બ્લેન્ક પ્રોટોકોલની અંદર ના મૂકી શકે. એટલે મિથિલિન બ્લુને ફાયદો છે કે નથી ફાયદો એ મારા માટે અત્યારે કહેવું બહુ અઘરું છે, કેમ કે અમારા જોડે એનો બધો ડેટા નથી, અને અમારો ડેટા કઈ 100-200 પેશન્ટ પણ નથી આવતો. અમારો ડેટા લાખો અને એના ઉપર આવે છે, અને એના પછીથી એના ઘણા બધા બીજા સ્ટડીઝ થાય છે. એટલે અત્યારે અમારા એક્સપર્ટ પેનલે પોઈન્ટ બ્લેન્ક મિથિલિન બ્લુ માટે નથી કીધું, એટલે જ સરકાર એની વહેંચણી નથી કરી રહી. મારા મતે આ જ કારણ હોઈ શકે. બિલકુલ. પ્લસ આઈ થિંક મિથિલિન બ્લુ જે છે એ અમુક જે કિડની ફંક્શન છે એની પણ એના માટે જરૂરત હોય છે, કારણ કે એનાથી ઓછું કિડની ફંક્શન હોય તો પછી એની જે ઝેર જેવી ઇફેક્ટ આવે છે, જે ટોક્સિક ઇફેક્ટ છે એ વધી જાય. એટલે આપણે ત્યાં કેવું છે કે રામબાણ ઇલાજ એક હોય ને પછી એ બધા પર કારગર સાબિત થાય, એવું મોસ્ટલી એલોપેથિક મેડિસિનની દવાઓમાં તો એટલીસ્ટ નથી જ હોતું. દરેક પેશન્ટના કન્ડિશન જોઈ અને એ પ્રમાણે, અને જેમ કે ડોક્ટર સાહેબે કીધું કે એમના જે એવિડન્સ બેઝ આવે છે અને જે કોનામાં અપાય કોનામાં ના અપાય એ બધું જોઈ અને પછી જે પ્રિસ્ક્રાઇબ કરવાની થતી હોય છે. બહુ સાચી વાત છે. એક રસિકભાઈ રાજકોટથી જોડાયા છે. જી રસિકભાઈ. હા, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. કેમ છો? લીલા લે. લીલા લે સાહેબ, અમારું જસદણ તાલુકાનું બળધુઈ ગામ છે. હા. એમાં પર ડે નો માનો 5000 ની વસ્તી, પર ડે ના 3 માણસ નું મૃત્યુ થાય છે, 3 થી 4. અને મોટા દડવા બાજુમાં ગામ છે, એક મહિનામાં 110 માણસ નું મૃત્યુ થયું. મોટા દડવા એટલે રાંદલમાં? ના ના ના, ગોંડલ તાલુકાનું મોટા દડવા. ઓહો, 110? હા, એક મહિનામાં 110 મૃત્યુ થયા. અને એમાં યુવાનો કે યુવાનો મારા ગામમાં યુવાનો ઓછા છે. બળદુઈ છે મારું ગામ, જસદણ તાલુકાનું બળદુઈ ગામ. એમાં અત્યારે લગભગ 50 ઉપર મૃત્યુ. ઓહો, આ યુવાનો ખરા. તો ગામડાઓની ટૂંકમાં બહુ હાલત ખરાબ છે. બહુ હાલત ખરાબ છે સાહેબ. કોઈ તપાસ કરવા નથી આવતો, કોઈ સાહેબ તપાસ કરવા નથી આવતો. અને આપણે જોવી એટલે આપણાથી કાંક થઈ જાય કે હવે કદાચ આપણા પરિવાર પાછળનો પરિવાર રહ્યો ને એને એમ કહેવાનું થાય કે ભાજપને મત નહીં દેવાનું સાહેબ. એટલે ટૂંકમાં પીડા છે. ખૂબ ખૂબ આભાર. એક પીડા આ છે કે ગામડાઓની બહુ મુશ્કેલીઓ વધતી જાય છે. એક મોહિતભાઈ જેતપુરથી જોડાયા છે. જી મોહિતભાઈ. હા, નમસ્કાર ઈસુદાનભાઈ. નમસ્કાર. હાજી, મોહિત રોકડ વાત કરું છું જેતપુરથી. સાહેબ, મારે હમણાં જ તબીબ સાહેબે વાત કરી છે, એમની વાતનો કોઈ વિરોધ નથી. હું પોતે ફાર્માસિસ્ટ છું, એમ થયો છું. અને મારું એક પોતાનું પર્સનલ સ્ટડી સાહેબ સાથે શેર કરવા માંગુ છું કે હિપેટાઇટિસ સી માં વપરાતી દવાઓ જે છે એ આની અંદર મારા ખ્યાલથી ઉપયોગી નીવડી રહી છે. અને બીજું કે મિથિલિન બ્લુ નું સાહેબ અત્યારે યુએસ ની અંદર આપણામાંથી એ લોકો લઈને સ્ટડી કરી રહ્યા છે. પેશન્ટ જે વોલેન્ટિયર આવે છે એમની જોડે એમના પર ટ્રાયલ કરીને એમનું બી સ્ટડી કરે છે, અને આપણને ટીબી ની અંદર બી એના સારા રિઝલ્ટ તો છે જ. તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે સાહેબ આપણે ઇન્ડિયામાં પણ આ બાબતે વિચારવું જોઈએ, બંને બાબતે, હિપેટાઇટિસ સી ની દવા અને મિથિલિન બ્લુ એ બંને વિશે. બિલકુલ તમારી વાત એકદમ સાચી છે કે એકવાર રિસર્ચ તો કરવું જ જોઈએ. યોગેશભાઈ. દર્શક મિત્રો, તમને સાચી વાત કહું ને તો રિસર્ચ આપણા એવું નથી કે ખાલી યુએસ ને યુરોપમાં જ થાય છે, આપણે ત્યાં બી રિસર્ચ અનેક ગણું થઈ રહ્યું છે. હું તમે આ કોવિડ ઇરાનો જ એક્ઝામ્પલ આપું. જ્યારે કોવિડ ચાલુ થયેલો ને ત્યારે HCQS ની યાદ હોય તો બહુ ધમાલ મચાયેલી માર્ચની અંદર, અને એ વખતે કેમ કે બહુ જાણકારી નહોતી એટલે એવું આવ્યું હતું કે HCQS થી બહુ જ ફાયદો થાય છે. પછી એના ઉપર રિસર્ચ થયું અને ખબર પડી કે નથી થતું. એટલે તમે જોશો કે આપણો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરથી અત્યાર સુધીમાં HCQS ની કોઈ વાત જ નથી. એટલે રિસર્ચ કોન્સ્ટન્ટ ચાલી રહ્યું છે. હવે આ બીમારી છે ને હજી 1.25 વર્ષની બીમારી છે, 1.5 વર્ષ જેવું બીમારી થઈ. રિસર્ચ કોન્સ્ટન્ટલી ચાલે છે. પણ મેં પહેલા કીધું એ પ્રમાણે તમે આજે કદાચ સ્ટડી કર્યો હશે, તમે એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી કર્યો છે જેમાં તમે ઘણા બધા દર્દીઓને મિથિલિન બ્લુ આપ્યું હશે કે હિપેટાઇટિસ સી ની દવાઓ આપી હશે. હવે એ તમારો એક પોતાનો પર્સનલ સ્ટડી છે.
જ્યારે એલોપેથિક દવાઓનું સ્ટડી થાય છે ને ત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ જોવામાં આવે છે. એવું નથી કે પોઈન્ટ બ્લેન્ક બધા પેશન્ટોને આપી દેવામાં આવે છે. એના એક ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા હોય કે કોને અપાય, કોને ના અપાય, કયા કન્ડિશનમાં અપાય, પછી એ બ્લડની અંદર શું જોવું, શું ના જોવું. આજે હું તમને એક્ઝામ્પલ આપું બીજી રીતે, જે રીતે આ રેમડેસિવિરનું ચાલ્યું છે. હવે રેમડેસિવિરની અંદર બી તમે માનીને ચાલજો કે 6 મહિના પછીથી સ્ટડી આવશે, રિસર્ચ આવશે, ત્યારે એક્ઝેક્ટ સ્ટડી ક્લિયર થશે કે કદાચ રેમડેસિવિર કામ એટલી બધી કરતી જ નહોતી, કે જે એક્સપર્ટ કહે છે કે લાઈફ સેવિંગ ડ્રગ છે જ નહીં. તો એ 6 મહિના પછી આપણે કદાચ જાગીશું. એટલે તમારો જે વિષય છે ને રિસર્ચ ચાલી રહ્યો છે, મિથિલિન બ્લુ પર રિસર્ચ વર્ષોથી ચાલે છે. 1856 ની દવા છે આ. તમારા મારફતે તમને માહિતી આપું, 1856 શોધાઈ હતી. અને એલોપેથીની અંદર એનો સ્પેસિફિક યુઝ છે. તમને બીમારીનું નામ બી કહું તો મેટ હિમોગ્લોબિનિમિયામાં એને યુઝ કરીએ છીએ. એટલે એવું નથી કે યુઝ નથી થતું, પણ જ્યારે નવી બીમારી હોય ત્યારે પોઈન્ટ બ્લેન્ક 1 કે 2 માણસની સ્ટડી ઉપર ગવર્મેન્ટ કે મેડિકલ એક્સપર્ટ્સ એને બધા પેશન્ટોને ના આપી શકે, નહીતર હાહાકાર મચી જાય. તમે રેમડેસિવિર HCQS-માં જોયું છે, તમે રેમડેસિવિરમાં જોઈ રહ્યા છો, તમે લાસ્ટ યર ટોસિલિઝુમેબમાં જોયું છે. એવું પોઈન્ટ બ્લેન્ક ના થાય. એવરીથિંગ હેઝ અ વે ઓફ ડુઈંગ. એટલે પેન્ડેમિકની અંદર તમારે લોજિક અને વિવેક બુદ્ધિ મેડિકલ સાયન્સ કદી નહીં ગુમાવે. બહુ સાચી વાત કરી કે ભાઈ, અને કે તો મિથિલિન બ્લુ પાછી એના બ્લેક માં થઈ જાય. 50 રૂપિયાની બોટલ 5000 માં મળે, 10000 માં મળે. તમારા મારફતે એક્ઝામ્પલ આપું, આઈવરમેક્ટિન પ્રોટોકોલમાં નહોતી. હમણાં 10 દિવસ પહેલા આઈવરમેક્ટિન પ્રોટોકોલમાં આવી ઈશુદાનભાઈ. એના પહેલા એ ગોળીનો કદાચ 10 ગોળીનો ભાવ 80 રૂપિયા હતો, હવે 2 ગોળીનો ભાવ 80 રૂપિયા છે. બોલો. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જે કાળા બજારીઓ છે અને જે સ્ટોક કરી રહ્યા છે, કે જે હોર્ડ કરી રહ્યા છે, એ પડે તમારું ખૂન ચૂસી રહ્યા છે. હું તમારા મારફતે બીજી માહિતી આપું, કદાચ અત્યારે ઇમ્પોર્ટન્ટ નહીં લાગે ગવર્મેન્ટને કે તમને, પણ કેમ કે આટલું બધું કોવિડ ફેલાયું છે ને, તો આ મહિનામાં જે હું લાસ્ટ ટાઈમ બી કહેતો હતો કે કોવિડ જયારે ફેલાશે ને, પીક પર જશે ને, ત્યારે મ્યુકરમાઇકોસિસ એકદમ ફાટશે. લાસ્ટ યર મ્યુકરમાઇકોસિસની વાત થઈ, પછી આપણે બેસી ગયા, પછી એની ચર્ચા જ ના કરી. હવે મ્યુકરમાઇકોસિસ અત્યારે અનેક ગણું વધ્યું છે. કોવિડમાંથી બચી જવું સહેલું છે, મ્યુકરમાંથી બચવું બહુ જ અઘરું છે. તમને તમારા મારફતે કહીશ અને ગવર્મેન્ટને કહીશ, ચેતી જજો. એમ્ફોટેરિસિન બી જે એની કારગર દવા છે, એ ગઈકાલથી હવે માર્કેટમાં મળતી જ નથી. બરોબર છે. એટલે જો અત્યારે એના માટે નહીં વિચારીએ ને તો રેમડેસિવિર જેવી હાલત થશે. બહુ સાચી વાત છે. મિત્રો, એક વાત હું તમને ખાલી નોલેજ માટે આપી દઉં. બધા ઘણા નેતાઓ સારા પણ છે અને ખૂબ સારી કામગીરી પણ કરીએ છે, સૌને અભિનંદન. પણ ઘણી જગ્યાએ તમને દર્શન ન થતા હશે, બરોબર? MLA MP ગાડીઓના પણ અત્યારે બંધ હશે. તો મારી આપને વિનંતી છે કે આ લોકોને આપણે પગાર આપીએ છીએ, સાંસદોને પગાર આપીએ છીએ, ધારાસભ્યોને પગાર આપીએ છીએ, કોર્પોરેટરોને પગાર આપીએ છીએ, તાલુકા જિલ્લા પંચાયત, આ બધા. તો એ લોકો શું કામ ચૂંટણીમાં ટિકિટ માંગવા પડાપડી કરે છે? કારણ કે આપણે એને પછી સાહેબ માની લઈએ છીએ અને ઈ કે એટલું કરીએ છીએ. આ મોકો છે તમારે કે એક સાંસદને 2 લાખ ફોન જાય, સાહેબ આ વસ્તુમાં અમને હેલ્પની જરૂર છે, તો પછી કાં સાંસદ સારો હશે તો એ કરવાનો પ્રયાસ કરશે ને કાં હાથ જોડીને એમ કહેશે કે હવે આમાં ધંધામાં પડાય એવું નથી. જેમાં ગયા વખતે કોરોનામાં શિક્ષણ માફિયા હોતા બધા પીપુડી વાગી ગઈ. જોકે પછી પાછળથી ગેમ કરી સરકાર અને પેલાને દબાણો કરીને આ તેને કે 25% ફી. ગયા વખતે 1% ફી ન આપત તો પછી શિક્ષકોને આપત નહીં. કારણ કે આ એજ્યુકેશન અને હેલ્થ બે એવા છે સાહેબ કે જ્યાં પ્રોફિટ ને પ્રોફિટ લાગ્યું એટલે બધા લોકોએ સરકારી શાળાઓ બંધ કરાવવા માંડી અને ખાનગી ચાલુ કરાવવા માંડી અને પોતાને આપવું હોય શિક્ષણ આપે અને હરે રામ હરે કૃષ્ણ. અને તમે પતાવવું હોય ને પેઢીને આ રેલીઓ ભેગા કરવા હોય તમે શિક્ષણ બંધ કરી દો એટલે રેલીઓ ભેગા થવા માંડે. કારણ કે પછી ઉપરનું અડધું બિચારા પેલું રાખી દીધું હોય. એટલે આ આખી વાત હું આપને એટલા માટે કહી રહ્યો છું કે અત્યારે ફોન કરીને મદદ લઈ શકો છો તમે. ખૂબ ખૂબ આભાર. કાદરભાઈ જુનાગઢથી જોડાયા છે. જી કાદરભાઈ. જુનાગઢમાંથી કાદરભાઈ મૈડા બોલું. સાહેબ નમસ્કાર. ઈશુદાનભાઈ નમસ્કાર. તમને કોરોના થઈ ગયો, અમને બહુ દુઃખ થયું, પણ હું એના માટે અલ્લાહ પાસે દુઆ પણ માંગી અને સ્વસ્થ થવાની તમે સાજા થઈ ગયા. તે પછીથી સાહેબ સતત ફોન તમને લગાડું છું, પણ આજ મારી એક વાત જરાક વધારે થોડી સાંભળજો. સાહેબ અમારા જુનાગઢ શહેરની અંદર ઈશુદાનભાઈ સિવિલ COVID-19 હોસ્પિટલ જે છે તેની અંદર સાહેબ અત્યારે એટલી રામાયણ છે. જો ઓક્સિજન 6ઠ્ઠા માળા સુધી નથી પહોંચી શકતો, ઓક્સિજનના હિસાબે મળી જાય છે માણસો.
એટલે પ્રેશર જે પૂરું નથી મળતું. અને જે અમારા જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી છે પણ એનો કોઈ વિરોધ નથી કરતું, કોઈ વિરોધ કરવા ત્યારે. અને એટલી લાગવગ ચાલી રહી છે કે ભાજપના જે કોર્પોરેટરો હોય, ધારાસભ્યો હોય, એના ડાયરેક્ટ અંદર હાયલા જાય છે. અને વેટિંગમાં બિચારા જે વર્ષ લાઈનમાં 45 ને 55 મારા મામાજી સસરાનું વેટિંગ 45 હતું સાહેબ. છેક સુધી વારો નો આવ્યો. છેલ્લે ઓક્સિજન અમે પ્રાઇવેટમાં લઈ GIDC માં ગોતી અને 2 ઓક્સિજનના બાટલા કરી અને આપ્યું. છેલ્લે ઓક્સિજનના અભાવે મોત થાય છે. તો ઈશુદાનભાઈજી કે હું એટલું કહું છું આપના માધ્યમથી, આપનો અવાજ જે ગુજરાતમાં નહીં પણ આપના ગુજરાતના નાગરિકો જે વિદેશની અંદર છે જે એની અંદર અવાજ પડે છે આપનો, તો વિદેશમાંથી અહીંયા પ્રેશર આવે છે ગુજરાતના CM ને, તો પણ તે સમજતા નથી. એટલે આ ખરેખર આપના માધ્યમથી સાહેબ અત્યારે આ જુનાગઢ સિવિલ હોસ્પિટલ જે છે કોવિડ જે નવી સિવિલ હોસ્પિટલ 90 કરોડના ખર્ચે બની છે અને 900 બેડ ટોટલ છે સાહેબ. ખરેખર તો 900 માંથી આ લોકોને 1 કરોડનો 1 બેડ થાય છે. એટલે આ નકામો જે સામગ્રી છે, બિલકુલ, તો ડોક્ટર નથી ને ડોક્ટર છે તો દવા નથી હોતી, એવા પ્રશ્ન જો જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના બની જાય. અને જૂની સિવિલ હોસ્પિટલ અમારે જુનાગઢ શહેરમાં છે એ ખંડર હાલતની અંદર બંધ પડી છે બાપુ. એટલી એન્ટિક અને સારી એવી સિવિલ હોસ્પિટલ, જૂની સિવિલ હોસ્પિટલ છે, ત્યાં કોવિડ સેન્ટર નોખોશ કરે. અને જુનાગઢ શહેરની અંદર અહીંયા ઓર્થોપેડિક, ગાયનેક બધી વ્યવસ્થા સારવાર લઈ શકે. અત્યારે ખાલી કોવિડ પૂરતી થઈ ગઈ અને બીજા ગાયનેકના દર્દીઓ છે, ઓર્થોપેડિકના દર્દીઓ છે જુનાગઢ શહેરમાં. ગરીબ માણસો જે દર્દી પ્રાઇવેટમાં નથી જઈ શકતા, એ ત્યાં જઈ શકતા હતા, એ અત્યારે રજડી રહ્યા છે. બહુ કહેવાય કાદરભાઈ, ખૂબ ખૂબ આભાર. કાદરભાઈએ જે પીડા બતાવી જુનાગઢથી આવે, દરેક જિલ્લામાં આ સ્થિતિ છે સાહેબ. મારી આપને હાથ જોડીને વિનંતી છે કલેક્ટરોને કે નર્સિંગના વિદ્યાર્થીઓ, નર્સિંગનો સ્ટાફ, જેટલું પણ જ્યાં પણ મળતું હોય ભરતી તમે તાત્કાલિક કરો 6 મહિના માટે, ભલે થોડો વધારે પગાર આપીને. પણ આ સ્થિતિ પછી તમે બહાઉદ્દીન કોલેજ જેવી કેટલીક પડી હોય બિલ્ડિંગો, આમણે કીધું કે જૂની સિવિલો, તો આ બધાને ઓપન કરો. વાર કેટલી લાગે સાહેબ? બેડ વિછાવો અને ડોક્ટરને, નર્સિંગ સ્ટાફ આપી દો. અને ઓક્સિજન તો તમે આ બધી ડેરીઓને કહી દો, આ બેંકોને કહો કે તમે થોડું ઘણું ફંડિંગ કરો. હું વિદેશમાં અપીલ કરીશ. અમને ભાઈએ કીધું વિદેશમાં ઈશુદાનભાઈ તમારું સાંભળે છે, સાંભળતા હોય તો કહીશ કે આ વખતે ડોલર અને પાઉન્ડ આપવાનો મોકો છે. ઈશ્વરે તમને ખૂબ કમાવ્યા છે, આપો અહીંયા અને દાન કરો. પણ દાન સારી જગ્યાએ કરજો, ડાયરેક્ટ નહીં તો દાન પણ ક્યાંક આ કુપાત્રને દાન દિયો ન દિયો. કવિ ગંગે કીધું છે. કવિ ગંગે કુપાત્ર કો દાન દિયો ન દિયો. બૂચ મારાઓને આપશો એટલે એ દેશનું પતન કરી નાખશે. વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં. વિરામ બાદ આપનું સ્વાગત છે. છેલ્લી 1.25 મિનિટ. યોગેશભાઈ, શું હવે લાસ્ટ મેસેજ? ઈશુદાનભાઈ, આજે બધા કોલરોને સાંભળ્યા, બહુ સવાલ જવાબ નહોતા પણ એ લોકોની હૃદયની વેદના હતી. અને જે રીતે એ લોકો બોલ્યા કે બધે હાલત ખરાબ છે, ઓક્સિજનની અછત છે, આ છે, તે છે, પોલિટિકલ વસ્તુઓ બહુ બધા લોકો બોલ્યા, બધું કર્યું. પણ એઝ અ ડોક્ટર તમને 3-4 વસ્તુ જ કહીશ અને બહુ સંક્ષિપ્તમાં કહીશ. બધાને કહીશ કે આજે કોવિડે છે ને એટલો બધો હેરાન નથી કર્યો જેટલો મિસઇન્ફોર્મેશને કર્યો છે. આપણે જે સોશિયલ મીડિયાને અને ડિજિટલ મીડિયાને કે વોટ્સએપ મીડિયાને કે ટ્વિટરને ફોલો કરીએ છીએ ને એને ખરેખર વધારે બરબાદી કરી છે. હજી બી આમાંથી નહીં ચેતીએ ને અને એ મેસેજીસને આપણે સાચા માનીને ચાલીશું ને તો આમાંથી હજી બહાર નહીં આવીએ. તમારા જોડે તમારો ડોક્ટર છે, એને પ્લીઝ સાંભળવાનું રાખો. સેકન્ડ, હું મારા ડોક્ટર મિત્રોને ઘણા વખતથી કહી રહ્યો છું, ફરી કહીશ કે પ્લીઝ ટ્રાયલ્સનો યુઝ કરવાનું ચાલુ કરો. સત્તા આપણા હાથમાં લઈ લો. એડમિટ કોને કરવા છે, કોને દવા આપવાની છે, કોને ઘરે રાખવાના છે, કોને હોસ્પિટલમાં કરવાનું છે. હોસ્પિટલમાં પેશન્ટ પહોંચી પણ જાય ડરી કરીને તો ટ્રાયલ્સ કરીને એને પાછું ઘરે મૂકવાનું રાખો, તો કદાચ આ સિચ્યુએશનમાંથી આપણે બહાર આવીશું. ત્રીજું, બધાને કહીશ આ વસ્તુને કે અત્યારે છેલ્લા 10 દિવસથી આ જોઈ રહ્યો છું કે આપણું છે ને પોલિટિકલ ફૂટબોલ બની ગયો છે આખો ગ્રાઉન્ડ. અત્યારે આપણે ગાળો આપવા બેઠા છીએ એસ્ટાબ્લિશમેન્ટને અને એમ માનીએ છીએ કે હેલ્થકેર સિસ્ટમ એ લોકોએ બગાડી નાખી છે. હેલ્થકેર સિસ્ટમ આપણા ત્યાં જ્યારથી અંગ્રેજો છોડીને ગયા છે ને ત્યારથી જ બગડેલી છે. આપણે હેલ્થકેર સિસ્ટમને સમજી જ નથી શક્યા. હેલ્થકેર સિસ્ટમમાં ડોક્ટરનું શું મહત્વ છે કે હેલ્થકેર મેનેજર્સનું શું મહત્વ છે સમજી જ નથી શક્યા. ડોક્ટરને હંમેશા નીચે રાખ્યો છે. અને હજી બી કહું છું અને વેદના સાથે કહું છું, તમે તમારી વેદના કીધી, હું મારી વેદના કહું છું.
1 મહિના 2 મહિના પછીથી આ બધું સાફ થશે ને, તમને એ જ સીન જોવા મળશે કે ડોક્ટરે મારી નાખ્યો, ડોક્ટરે નેગ્લિજન્સ કરી, તમે મારતા જોશો, હોસ્પિટલને તોડતા જોશો. આજે એક ટ્વીટ જોઈ મેં, અને હું કદાચ ના કહેત પણ હું કહું છું, આજે તમે હમણાં સવારે કીધું કે જર્નલિસ્ટ મિત્ર છે આપણા રોહિતભાઈ, એમનું એ એક્સપાયર થયા બીકોઝ ઓફ કોવિડ. પણ હું એ જર્નલિસ્ટનું નામ નહીં લઉં, એમને એક ટ્વીટ કરી છે કે મારે એ જાણવું છે કે રોહિતભાઈને જેને ટ્રીટમેન્ટ આપી હતી હોમ કેરમાં, એ ડોક્ટરે ખરેખર એને શું ટ્રીટમેન્ટ આપી હશે કે જેના કારણે એમનું મૃત્યુ થયું. ડોક્ટરો ખરેખર શું કરી રહ્યા છે એ આપણે સમજવું પડશે. ભાઈ, તને ડોક્ટરો શું કરી રહ્યા છે નહીં ખબર પડે. બહુ સાચી વાત. અમે જે કરી રહ્યા છે ને અમે જ જાણીએ છીએ, અમે જ ડિસ્કસ કરીએ છીએ. પ્લીઝ આવા ટ્વીટ ના કરશો અને અમારી સામે લોકોને ના ભડકાવશો. નુકસાન તમને જ થઈ રહ્યું છે. બહુ સાચી વાત છે. અને તમારો મતે ટૂંકમાં એમણે જે લીધું એમાંથી એક દર્શક મિત્ર લીધું, પછી હું અશોકભાઈ રાજુલા રહી જશે. અશોકભાઈ રાજુલા જોડે. જી અશોકભાઈ. જય માતાજી સુજનભાઈ. જય માતાજી. આ તમારી યાર બીજી વખત વાત થઈ, આપણે પહેલો ડોઝ બે લીધો ત્યારે મેં તમને વાત કરી હતી. અશોકભાઈ હોસ્પિટલમાંથી ડ્રાઈવર બોલું છું. અરે વાહ. અને આ તમારી યાર ફરી વખત હવે આપણે ઓલે વખતે તમે વેક્સિનનું મહામથન કર્યું હતું, આ વખતે કર્યું. આ ખરેખર કરવાની જરૂર છે, આ બધાએ લેવાની જરૂર છે. અમે 2 ડોઝ લીધા છે. અત્યારે અમને બીક જેવું નથી લાગતું. અમે કામ કરીએ છીએ હોસ્પિટલમાં, પણ અમને બીક જેવું નથી લાગતું. અને હું તો તમને એમ કહું, અમારે સિનિયર સિટીઝનો અમુક તો મોટરસાઇકલમાં બેહાડીને અમારા હોસ્પિટલમાં વેક્સિન લેવા આવે છે. બોલો, સિનિયર સિટીઝનો અત્યારે એટલું સમજે છે. વાહ, બહુ સાચી વાત કરી. ખરેખર ઈસુજનભાઈ, હું એમ કહું છું આ વેક્સિન બધાએ લેવું જોઈએ. વેક્સિન છે ને તો તમે સેફ થાઓ. સેફ થશો. બહુ સાચી વાત કરી. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. જુઓ તમે, અને એમણે વેક્સિન લીધી અને કામ પણ કરી શકે છે. મિતાલીબેન, લાસ્ટ હું બધાને એ જ યાદ કરાવવા માંગીશ કે આજથી વર્ષ પહેલા અગર આપણે આ મહામંથનને વિચાર કરીશું તો ઘણા બધા વોક્સ ઓફ લાઈફમાંથી લોકો આવ્યા હતા. એસ્ટ્રોલોજર્સ એટલે કે જ્યોતિષો હતા, અને બહુ અલગ અલગ પ્રકારના બધા લોકો હતા. ઘણા બધા એમના રીતે યોગદાનો આપ્યા. ઘણા બધા એવા પ્રેડિક્શન્સ પણ કર્યા હતા કે ગરમી આવશે એટલે જતું રહેશે, ઠંડી આવશે એટલે જતું રહેશે. અને તે સમયે પણ ડોક્ટર્સે કીધું હતું કે આ સ્પેનિશ ફ્લૂના લાઇન્સ પર જશે અને 1 થી 2 વર્ષ સુધી કદાચ એ ચાલે, અને એના પછી પણ કદાચ 6 મહિના એના આફ્ટર ઇફેક્ટ્સ રહે. તો આજે એટલું તો આપણે બધાએ માનવું પડશે કે જે સાયન્ટિફિક કમ્યુનિટી હતી અને જે ડોક્ટર્સના વ્યૂઝ હતા એ સાચા હતા. એની સાથે સાથે હું એ કહેવા માંગીશ કે બીજી વસ્તુ જે સાયન્ટિફિક છે અને જે વર્લ્ડની ડોક્ટર કમ્યુનિટી એ બનાવેલી છે એ માંગણી છે કે દરેક 1000 લોકો ઉપર ઓછામાં ઓછા 10 હોસ્પિટલના બેડ હોવા જોઈએ. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આ જ કામના કરી છે કે આવી રીતે એક નેશન ડેવલપ થઈ શકે. આજે આપણે ત્યાં જે સ્ટેટિસ્ટિક્સ છે એ કહેવામાં 1 બેડ પર 1000 છે, પણ 0.3 થી પણ કદાચ ઓછા છે એવા જે લેટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ આવ્યા છે. એટલે એ વસ્તુના લીધે જ આપણે અત્યારના આ બધું ભોગવી રહ્યા છે. આપણે અત્યારના બહુ ઇઝીલી કહી શકીએ કે ભાઈ બીજેપીએ કર્યું છે, આને કર્યું છે, પણ જેમ યોગેશભાઈએ બી કીધું કે આઝાદી પછી જે બ્રિટિશર્સ છોડી ગયા છે, આજે NHS કેટલું બધું આગળ વધી ગયું, જે ઇંગ્લેન્ડનું હેલ્થ કેર સિસ્ટમ છે, પણ આપણે જે 100 વર્ષ પહેલા એ બનાવીને ગયા ને એ જ બિલ્ડિંગોમાંથી આજે પણ કામ થઈ રહ્યું છે અને એ જ રીતેની આપણે ટ્રીટમેન્ટો હજી પણ આપીએ છીએ. હા, આપણા ડોક્ટર્સ ભણી ગણીને ત્યાં નોકરીઓ કરે છે ને ત્યાંના લોકોના જીવ બચાવે છે. આજે NHSમાં કેટલા બધા ઇન્ડિયન ડોક્ટર્સ એમની જીવ આપી દીધો ત્યાંના પેશન્ટ બચાવવા માટે. તો એવા સારા ડોક્ટરો આપણી પાસે છે, તો આપણે કેમ નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ? 2 મહિના થાય ને આ બધું ભૂલી જઈએ એવું આપણે ના કરીએ. અને આ વખતે મંદિરો માટે તો આપીએ, બીજા બધા ધર્મના કામ માટે આપીએ, પણ દરેક એરિયામાં એક 50 થી 100 બેડની હોસ્પિટલ હોય, મલ્ટી સ્પેશિયાલિટી જે સરકારી હોય અને જે લોકોના યોગદાનથી બની હોય, એવું એક આપણે નિર્ણય કરીએ. બિલકુલ, બહુ જ સાચી વાત કરી. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ અને મિતાલીબેન. અને એમણે કીધું 2 મહિના પછી ભૂલી ન જતા, પણ અત્યાર સુધીના રેકોર્ડ છે, ઇતિહાસ છે, ભૂલી જ જવાનું હોય. પણ વાંધો નહીં, એ તમારા કર્મ છે, એમાં ભૂલો ન ભૂલો આ તે બધું. પણ વાત એ છે કે વિઝન સાથે હવે ચાલવું પડશે. હવે દિવસો પણ નથી કે આપણે, કારણ કે અને સૌથી મને જે ચિંતા થઈ, એમણે જે વાત કરી, સાહેબ આપણું બ્રેન અમેરિકા ને કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, યુવાનો અહીંયા રોકાવા નથી માંગતા. શું કામ? તો એને રોકવા માટે નવું વિઝન બનાવવું પડશે. કારણ કે આપણે એવું ગુજરાત, એવું ભારત કેમ ન બનાવી શકીએ કે વિદેશવાળા અહીંયા લાઈનમાં ઊભા હોય, પણ આપણે ખબર નહીં કમનસીબ છે, જેટલા પણ નેતાઓ આપણે મૂર્ખ બનાવીને જાય, એના દીકરાઓ વિદેશમાં હોય, અધિકારીઓ હોય એના દીકરાઓ વિદેશમાં હોય, અને બાકી આપણે બધા લાઈનમાં હોય. એ રેમડેસિવિરની હોય, નોટબંધીની હોય, છેલ્લે સમજાનની લાઈનમાં આપણે ઊભા હોય. મારી આપણે હાથ જોડીને વિનંતી છે કે વ્યક્તિઓ હવે તમે જાતે નક્કી કરો, તમારા જ્ઞાતિના આગેવાન કે એમ નહીં.
વંદન, આવતીકાલે મળીશું.